આ બધું કુદરતનું એક ફિક્સ જ છે કે આ કરવાનું જ છે. સર તમારા માટે ગીતા શું છે? સંજય બોલે છે, ધૃતરાષ્ટ્ર બોલે છે, ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે અર્જુન બોલે છે. ભગવદ્ ગીતા ભગવાનનો ભાવ છે. એટલું અમેઝિંગ વસ્તુ લખેલી હશે એમ આથી 5000 વર્ષ પહેલા. ગીતા છે ને એ એક બધા જ ગ્રંથનો મૂળ છે. હા, સાચી વાત છે. મહાભારતની શરૂઆત કઈ રીતે થઈ? 3 સગા ભાઈ છે, અંબા, અંબિકા અને અંબાલિકાના. એટલે ભીષ્મ પિતામહ એકલા જ સક્ષમ હતા આખા યુદ્ધને પતાવવા માટે. એમાં પણ તો આજના યુગમાં હનુમાન દાદા છે, ચિરંજીવી છે ને, 7 ચિરંજીવીમાંના એક ચિરંજીવી છે. રામનું નામ તો હોવું જ જોઈએ. દરેક યુગ હોય, ભગવાનને યુગથી ફરક જ નથી પડતો. તો કે જ્યારે રથ ગયો ને આખા ગામમાંથી, ત્યારે ચલાવતી હતી સુભદ્રા અને પાછળ બેઠા હતા અર્જુન. એટલે આ કારણો હતા કે ભગવાને અર્જુનને જ કેમ પસંદ કર્યો. ધેટ મીન્સ કૃષ્ણ અને શકુની ઇક્વલ છે. આખી ગીતામાં છે ને ભગવાન ટોટલ 7 વખત અલગ અલગ નામ બોલે છે. હું અર્જુનને જ સંભળાવીશ. એટલે અધર્મની સામે અધર્મનું કરવું જ પડે. એટલા માટે યુધિષ્ઠિર પણ નતો. એ સ્વર્ગ નર્ક અને જે 84 લાખના જે ફેરાઓ છે તો એ શું છે બધું? સૌથી પહેલા આવે શેતત. ઘણી વાર સાંભળ્યું ને કે તમે પાપ કરશો તો તમે તળી નાખશે. પણ મેં કૃષ્ણ ભગવાનને એવા બી જોયા છે કે જે પ્રેમનું પ્રતીક છે. હા, જ્યારે હું માખણને જોઉં છું ને ત્યારે મને વૃંદાવન યાદ આવે છે. કોઈ બી અસ્ત્ર નહીં લઉં, કોઈ બી શસ્ત્ર નહીં લઉં, કશું જ નહીં લઉં, ખાલી સારથી બનીને ઉભો રહીશ. ભગવાનના જે પરમ ભક્ત હોય ને એના માટે ભગવાન કસમ તોડે ને બહુ નોર્મલ છે. હવે એક ટાઈમ એવો આવે છે કે અર્જુનના બાણમાંથી બાણ જ નથી નીકળતા, એની પહેલા ભીષ્મનું નીકળી જાય છે. ત્યારે ભગવાન જે છે એ એટલા બધા એ થઈ જાય છે, આતુર થઈ જાય છે, હું તારા માટે કંઈ પણ કરી શકું. જેમ હું કસમ કરી પણ શકું, હું કસમ તોડી પણ શકું. અર્જુન નહીં રહે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું છું ઝીલ. હું છું જુલી. આપ સૌનું સ્વાગત કરીએ છીએ ઝીલ જુલી જમાવટમાં. આજે આજનો પોડકાસ્ટ એકદમ જબરદસ્ત થવાનો છે, કારણ કે આજના પોડકાસ્ટની અંદર આપણે ધર્મ પાછળનું વિજ્ઞાન જાણવાના છે. શું કહેવું જોઈએ? સાચી વાત છે. ઘણી એવી વાતો છે કે જે જાણીએ છીએ પણ અજાણ છીએ, અને જે જાણીએ છીએ તો પણ અજાણ છીએ. ભગવદ્ ગીતા અને મહાભારતની કેટલી બધી વાતો છે કે કદાચ આપણે સાંભળેલી હશે, નહીં પણ સાંભળેલી હોય, અને કેટલા બધા એવા મિથ પણ હશે તેના આજે ભાંગવાના છીએ. અને કદાચ આપણે આખું સાંભળી નથી શક્યા, સમજી નથી શક્યા, પણ જે વ્યક્તિ આ ઊંડાણપૂર્વક આખું નોલેજ લીધું છે, મિસ્ટર દેવર્ષિ જોશી, તો તેમને આજે મળીએ અને તેમની પાસેથી જાણીએ, અને તેમનું જે આ નોલેજ છે ને આજે આપણે લઈ લેવાનું છે એમની પાસેથી બધું જ. ઓકે, સો આપનું પણ સ્વાગત કરીએ છીએ પોડકાસ્ટની અંદર. સો દર્શક મિત્રો અને જીલજુલી વતી આપનું સ્વાગત કરીએ છીએ પોડકાસ્ટની અંદર. અને આજની જે જમાવટ છે, જમાવટ ખરેખર એકદમ જમાવટ પડી જવાની છે, કારણ કે ઘણી બધી એવી વસ્તુ છે ને કે જે આજના સમયમાં આજનો જે યુવા છે, બરાબર, એ ધર્મથી દૂર જાય છે. બરાબર, અને એમ થાય છે કે આ બધું શું છે, અંધવિશ્વાસ છે ને એવું બધી વસ્તુ છે. પણ આજે ખરેખર આ બધી વસ્તુ ભાંગી દેવાની છે, અને જે રિયાલિટી છે આપણા ધર્મમાં જે કહેવામાં આવ્યું છે ને એ વસ્તુ આજે સાચી જાણવી છે. સારી નથી સાંભળવી, સાચી સાંભળવી છે. કેમ કે આજના યુવાન છે ને એને ધર્મની સાથે સાયન્ટિફિક રીઝન બી આપશો ને તો વધારે પણ હા, સાચી વાત છે. અને તમે બી યંગસ્ટર છો, અમે બી યંગસ્ટર, તો આજે કંઈક વાત કરવાની અલગ જ મજા આવશે. યસ, એક્ઝેક્ટલી. અને તમે અમારા પોડકાસ્ટમાં આવેલા સૌથી યંગેસ્ટ મતલબ વ્યક્તિ છો કે જે આટલું બધું સારું નોલેજ રાખતા હોય. એક્ઝેક્ટલી. અને પહેલો તો મારે તમને સવાલ પૂછવો છે કે તમે મહાભારત, ભગવદ્ ગીતા, આટલા બધા પુરાણો, મતલબ આ બધી વસ્તુ તમે વાંચેલી છે, ધર્મ સાહિત્ય બધા વાંચેલા છે, શું તમને વાંચવાનો ટાઈમ કેવી રીતે મળી જાય છે? એમાં છે એવું કે વાંચવાનો ટાઈમ ઘણા લોકો અત્યારે તમે જનરેશનમાં જુઓ ને તો એવું કહે છે કે મને ટાઈમ નથી મળતો. આ બધા છે ને એક એક્સક્યુઝ છે. જ્યારે તમે કોઈ કામને એવું વિચારો કે આ મારે કરવું જ છે તો ટાઈમ ઓટોમેટિક નીકળી જાય. એના માટે કંઈ આપણે સ્પેરમાં કાઢવો ના પડે. જેમ પાણી પીવું એ આપણી ટેવ, એક હેબિટ છે. એના માટે આપણે ટાઈમ કાઢતા નથી. આપણે કોઈને એવું કહીએ છીએ કે પાણી પીવાનો ટાઈમ નથી મળતો, થઈ જાય છે ઓટોમેટિક. તો ઘણી વખત કેવું છે કે જ્યારે આપણને એક લગાવ, એક અંદરથી એવું થાય કે કરવું જ છે, તો ત્યારે ના સમય યાદ આવે, ના કામ યાદ આવે કે કરવું જ છે. તો મેં મારા વાંચનની બી શરૂઆત સ્ટાર્ટિંગમાં તો એવું હતું કે જ્યારે હું ડાયરા કે બધું સાંભળું, આપણું સાહિત્ય બહુ મોટું છે, અને એમાં ઘણા બધા લોકો એવું કામ કર્યું છે કે જ્યાં અદ્ભુત એક એવું કહેવાય કે જ્યાં આપણને વિચારતત કરી નાખે. કારણ કે આપણો જે ધર્મ છે સવાલથી ભરેલો છે. એટલા માટે મને નાનપણથી એવું થાય કે આ વાંચીએ, તે વાંચીએ, અને જે સવાલો ઊભા થાય એ હું એના શોધવાને ટ્રાય કરું. એટલા માટે શરૂઆત મેં ડાયરાથી કરી હતી કે ડાયરાઓ જોઈએ અને એનાથી આપણને ખબર પડે સાહિત્ય વિશે. હા, એટલે ત્યારથી શરૂઆત થઈ કે એક નોલેજ ગેઇન થાય. પછી સૌથી મોટો ગ્રંથ કે જે આપણે કહીએ તો અત્યારે 2 જ ગ્રંથ કહેવાય કે જે રામાયણ અને મહાભારત. તો મેં મહાભારત એટલે કરી કારણ કે નાનપણથી મને છે ને કૃષ્ણ ભગવાન પર બહુ જ શ્રદ્ધા, અને કૃષ્ણ ભગવાન એટલે
તમે પોલિટિકલ કહો તો પણ ચાલે, તમે એક એવું કહો કે એક તમે મેસેજ આપે એ પણ ચાલે. એટલે દરેક રીતે મને કૃષ્ણ ભગવાન ક્યાંક ને ક્યાંક પ્રેરિત કરતા હતા આ બધું વસ્તુ કરવામાં. અને જેમ જેમ વાંચતો થયો એટલે ખબર પડી કે હું પ્રેરિત નતો થતો, આ બધું કુદરતનું એક ફિક્સ જ છે કે આ કરવાનું જ છે. એટલે ઘણી મેં ભગવદ ગીતાનો એ પહેલો અધ્યાય 5 થી 6 વાર વાંચેલો છે, પણ આગળ વધતા જ નથી એ વસ્તુમાં. અને અમારી સાથે થયું છે, એવું ઘણા લોકો સાથે થયું. જ્યારે મેં વાંચીને ત્યારે મને પણ આ જ થયું હતું. પછી જેમ જેમ મને મારા ગુરુએ સમજાવ્યું કે ગીતા ખાલી વાંચવાનો સબ્જેક્ટ નથી, કે ભાષાંતર વાંચવાનો સબ્જેક્ટ નથી. એની પહેલા છે ને આપણે થોડા એના કોન્ટેક્સ્ટ, જેનું પાસ્ટ છે, કે મહાભારતના અમુક એવા પ્રસંગો છે એ તમે વાંચીને કદાચ ભાષાંતર વાંચશો ને તો પણ તમને એવું કંટાળા જેવું લાગશે. કેમ? કારણ કે આપણે એને સમજ્યા નથી. સૌથી પહેલા આજે હું તમને કહું કે મારું કોઈ બી અત્યારે હું જે બોલું છું એનું તમે ટ્રાન્સલેશન કરીને કોઈ બીજાને આપો તો એ એટલું ભાવ નહીં થાય, સમજ નહીં પડે. એકચ્યુઅલીમાં ગીતા વાંચવાની એક જ બેસ્ટ રીત છે કે તમે એના ભાવને સમજીને વાંચો. કે કોઈ બી મતલબ સંજય બોલે છે, ધૃતરાષ્ટ્ર બોલે છે, ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે અર્જુન બોલે છે, એ કેવા ભાવથી બોલે છે. તો જ્યારે તમે સમજો કે કયા ભાવથી બોલે છે ત્યારે તમને સમજણ પડે. જ્યારે મેં મારું કરિયર સ્ટાર્ટ કરીને મારા છોકરાઓને સમજાવ્યું ને તો મારા છોકરાઓ પણ એવું કે સર કેમ આવું, મને નથી ખબર પડતી, હું હોમવર્ક આપું કે 20 લોકો તો તમારા ટ્રાન્સલેશન હોવા જ જોઈએ, 20 લોકો તો તમને આવડવા જ જોઈએ, એને લગતી સ્ટોરીઓ તમે લઈને આવો. તો પહેલાં કેવું થાય કે 4 દિવસ 5 દિવસ એકદમ મોટિવેટેડ રહે, પછી જેવું થાય એટલે કે સર આમ એબસેન્ટ થઈ જાય. એટલે આ બધું થતું હતું. પણ ધીમે ધીમે જ્યારે લોકોને ભાવ ખબર પડી ત્યારે એક થયું કે જ્યારે બધા લોકોને ખબર પડવામાં આવી. એટલે એ રીતે છે. સર, તમારા માટે ગીતા શું છે? મારા માટે ગીતા એ છે કે જ્યારે મેં ગીતા વાંચવાનું ચાલુ કરી તો જે ક્વેશ્ચન ને જે તમે લોકો થતા હતા એવી રીતે મને પણ ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે કન્ફ્યુઝન થતું હતું. ઘણા એવા થતા હતા કે આ વાંચું તે વાંચું. પણ સૌથી પહેલી જ્યારે મેં શરૂઆત કરી, જ્યારે મારા ગુરુએ મને કીધું કે તું આ ગીતાથી શરૂઆત કર, તો એ હતી સાધક સંજીવની. જ્યાં એવું હતું કે પહેલા અધ્યાયમાં આપણે વાંચવા પહેલાં તો આપણે મહાભારતના થોડાક પ્રસંગો યાદ કરવા પડે. તો એ કરતાં કરતાં મારા 3 મહિના થઈ ગયા હતા કે જ્યાં હું આ બધા પ્રસંગોને વાંચું. પછી મને ગીતાના પહેલા અધ્યાયમાં ખબર પડી. સો એક સાધક સંજીવની એ છે. અને સાધક સંજીવનીનો પહેલો જ શબ્દમાં જ્યારે સાધક સંજીવની તમે 7મું કે 8મું પત્તું ખોલો એટલે તમને કહે છે કે ગીતા શું છે. જે સવાલ તમે મને પૂછ્યો ઓલરેડી બધા લોકોએ પૂછેલો છે. એનો જવાબ જ એ છે કે ભગવદ્ ગીતા ભગવાનનો ભાવ છે, ભગવાન શ્રી કૃષ્ણનો ભાવ છે. તો એ ભાવને જ્યારે આપણે જોઈએ કે ભગવાન કયા કોન્ટેક્સમાં કયા ભાવથી બોલે છે ને કયા ભાવથી લોકોને કહે છે. હવે વાત કરીએ ખાલી ભગવદ્ ગીતાની કે કેમ આટલી હજી પણ યથાવત છે. તો 5000 વર્ષ થયા લગભગ ગીતાને, અત્યાર સુધી 5000 વર્ષ થયા. એના પછી આખા ભારતમાં આખા વિશ્વમાં 2 વિશ્વયુદ્ધ થયા. અને એના પછી કોઈ એવો ગ્રંથ જ નથી લખાયો જે આપણને યુદ્ધ પછી ઉપદેશ આપે. તો એટલા માટે એના હજી પણ શ્લોકો જે છે એટલા જ યથાવત છે, એટલા જ એક્યુરેટ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રસંગને વાંચો, કોઈ બી અધ્યાયને વાંચો તો આપણને લાઈફમાં જે બી પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન મળે. તો એટલા માટે હું ગીતાને સૌથી વધારે પ્રેફરન્સ આપું છું કે ગીતા મારા માટે ભાવ છે. ભગવાન શ્રી કૃષ્ણમાં રહેલા જે એટલા પણ ભાવ છે બધામાંના એક. સુપર. અને એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય અને જેટલી વાર વાંચે એટલી વાર નવું આવે. એટલું અમેઝિંગ વસ્તુ લખેલી હશે એમ. આથી 5000 વર્ષ પહેલાનો જે ભાવ છે. હા, એટલે મને ઘણા બધા લોકો એવું કહે છે કે ગીતા કોના માટે છે. તો ગીતા છે ને ઘણા બધા લોકોનું દરેક જગ્યાએ જઈને પૂછું કે ગીતા કોના માટે હશે એમ. તો બધા લોકો અલગ અલગ કે ગીતા છે ને આખા મતલબ જે બહુ ધર્મમાં માનતો એવું કે ગીતા તો આખા પૃથ્વી માટે છે, બધાય માટે છે. હા, બધા માટે છે. પછી આપણે હું એમને કહું કે હવે આ જે તમે જવાબ આપે એને છોડીને બીજો જવાબ આપો. તો બીજો જવાબમાં એ લોકો એવું કહે કે ગીતા છે ને મારા પરિવાર માટે કાં તો અમારા લોકો માટે છે એમ. એટલે એ પણ જવાબ ખોટો હોય. ગીતા છે ને પર્ટિક્યુલર એક માણસ માટે છે. કારણ કે હું વાંચું તો પણ તમને કંઈક અલગ દ્રષ્ટાંત મળશે, તમે વાંચો તો પણ તમને પણ અલગ મળશે ને કોઈ પણ વાંચશે. એટલે દરેક માટે અલગ એક દ્રષ્ટાંત આપે છે. એટલા માટે ગીતા આટલું સારું છે અત્યારે કે દરેક લોકોને અલગ અલગ રીતે લઈ જાય છે. અને જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સમાધાન તમને ત્યાંથી મળી જાય. કેમ આની પાછળનું કારણ શું કે તમે ગીતાનું કોઈ પણ પેજ વાંચી લો કાં તો કોઈ પણ વાંચી લો. સિમ્પલ રીઝન એ છે કે મહાભારતમાં જેટલા પણ ખરાબ કે સારા પ્રસંગો થયા છે ને એને છોડીને ત્રીજા કોઈ હજી સુધી થયા જ નથી. એટલા માટે એ ગીતા એ છે કે દુનિયાનું કોઈ પણ સિચ્યુએશન હશે ને આનથી સારી કે આનથી ખરાબ તો થઈ જ નથી. એટલા માટે એ લોકોએ જે કર્યું છે એ આપણે સમજી વિચારીને ના કરીએ.
એટલા માટે ગીતા અત્યારે પણ યથાવત છે. એ બધા અનુભવોનો નિચોડ છે. હા, નિચોડ છે કે આવા પ્રસંગો થાય તમારા જીવનમાં તો તમારે આ વાંચીને નથી કરવાનું. શાયદ એટલા માટે જ કહેવાય છે કે ગીતા છે ને એ એક બધા જ ગ્રંથનો મૂળ છે. હા, મૂળ છે. સાચી વાત છે, 100%. કેમ કે બધા જ ક્વેશ્ચન તમે જેમ કીધું એ રીતે કે કોઈ દિવસ કોઈ આવી ઘટના થઈ નથી ને થઈ હવે નથી, થવાની છે. તો એનું બધું જે નિચોડ છે એ શ્રીમદ ભગવદ ગીતામાં થવાનો છે. જ છે. હા, સાચી વાત છે. મેં જોયું છે, સાંભળ્યું છે ત્યાં સુધી જે શ્રીમદ ભગવદ ગીતા છે એ મહાભારત પરથી આવી છે. તો આ મહાભારતની શરૂઆત કઈ રીતે થઈ? હવે આમાં કેવું છે કે ઘણા બધા લોકોના અલગ અલગ મંતવ્ય છે. કોઈ એવું કહે છે કે દ્રૌપદી એનું ચીરહરણ થયું ત્યારથી આખા મહાભારતની શરૂઆત થઈ. કોઈ એવું કહે છે કે દ્રૌપદી જ્યારે અંધિકા પુત્ર અંધા આવું જ્યારે વર્ણન કર્યું ત્યારે એની શરૂઆત થઈ. હા, જ્યારે એવું મેળું માર્યું ત્યારે એવી શરૂઆત થઈ. પણ એકચ્યુઅલીમાં આ બધા કેવા છે કે જ્યારે યુદ્ધ થવાનું હતું એની પહેલાના થોડા ભાગ છે. એકચ્યુઅલીમાં મૂળ શોધવા જેવું એવું છે ને કે આખું મહાભારત વેદવ્યાસ લખે છે. શરૂઆત થાય છે વેદવ્યાસથી અને અંત બી થાય છે વેદવ્યાસથી. વેદવ્યાસ છેલ્લે લખે છે બધું જ, જેટલું પણ આખા મહાભારતમાં થયું હોય. શરૂઆત કેમની થાય છે હું તમને કહું. શરૂઆત એવી થાય છે કે વેદવ્યાસ અંબિકા અને અંબાલિકા. હવે આના પર ત્રણ છે. ધૃતરાષ્ટ્રના 2 ભાઈ છે. 2 ભાઈ, એક કોણ? ધૃતરાષ્ટ્ર ખુદ, બીજા છે વિદુર અને ત્રીજા છે પાંડુ. આ 3 સગા ભાઈ છે, અંબિકા અને અંબાલિકાના. હવે થાય છે એવું કે જ્યારે વેદવ્યાસ જે છે એ સૌથી પહેલા અંબા જોડે જાય છે અને અંબાની જોડે એક એવું હોય છે કે એમાંથી પુત્ર કરવાના હોય છે. તો અને વેદવ્યાસ છે ને પહેલેથી તમે જોવા જાઓ ને એમનું તો બહુ ક્રૂર લાગે, એકદમ ડરાવના લાગતા હતા. એટલે અંબા જે હતા એ ડરી ગયા હતા અને એ જે ડરી ગયા ને એટલે એમને આંખો બંધ કરી નાખી. આંખો બંધ કરીને જે પુત્ર આવ્યો એટલે ધૃતરાષ્ટ્ર છે. પછી બીજી વખતે એવું, હા, આંખો બંધ કરીને જે પ્રોસેસ થઈ તે આંખો બંધ કરીને થઈ, એટલા માટે આંધળા આવ્યા. પછી બીજી વખત જ્યારે વારો આવ્યો ત્યારે પાંડુ, જેને પાંડુ કહેવામાં આવે, એ છે ને વીક પડી ગયા હતા. અંબિકા એટલે વીક પડી ગયા એટલા માટે શું થયું કે વીક આવ્યો પુત્ર. પાંડુને એકચ્યુઅલીમાં સંસ્કૃત વર્ડ છે, પાંડુને મેંડક કહેવાય. તેમનો જે શેપ હતો એ મેંડક જેવો હતો એટલા માટે એમને પાંડુ કહેવાયા હતા. ત્રીજો જ્યારે આવ્યો ત્યારે દાસી પુત્ર, એટલે બીને, મતલબ બેઉની સિચ્યુએશન બીને એમણે શું કર્યું કે દાસીને મોકલી દીધી. અને જ્યારે દાસીનું થયું એટલા માટે વિદુર આવ્યા. વિદુર હતા એવા કે બહુ ઇન્ટેલિજન્ટ હતા પણ કહેવાય દાસી પુત્ર, એટલે એમને કોઈ બી રાજ્યનું કોઈ પણ તંત્ર એમને મળ્યું નહીં. એટલે એક થયા આપણા ધૃતરાષ્ટ્ર અને એક થયા પાંડુ. પાંડુમાંથી 5 પાંડવો અને આમાંથી ધૃતરાષ્ટ્રના બધા જ 100 કૌરવો જે કહેવાય. હવે સૌથી પહેલું આપણે એની નીવ જોઈએ કે શરૂઆત થઈ ક્યાંથી. તો સૌથી પહેલા પાંડુ જે હતા એ આંધળા હતા, બરાબર. હવે આંધળા છે પણ રાજા છે. કેમ? કારણ કે પાંડુ જે હતા ને એ થોડા વીક હતા. હવે વીક હોય ને એ રાજા કહેવાય નહીં, એને બનાવાય પણ નહીં. તો થાય છે એવું કે ધૃતરાષ્ટ્રને રાજ્ય અભિષેક કરાવે છે, ધૃતરાષ્ટ્રને રાજા બનાવે છે. હવે ધૃતરાષ્ટ્રને રાજ્ય અભિષેક કરાવે તો લગ્ન બી તો કરાવવા પડે. હવે થતું એવું કે આખા ગાંધારમાં આખા ભારત વર્ષમાં બધાને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર જે છે આંધળા છે. તમે જો કોઈ લગ્ન કરાવે નહીં, કોઈ બી બાપ હોય પોતાના એમ કેમ કરાવે. તો ભીષ્મને આ વસ્તુ ખબર હતી કે આપણા આખા ભારત વર્ષમાં કોઈ આપણને ધૃતરાષ્ટ્ર માટે કોઈ છોકરી આલશે નહીં. તો ભીષ્મ પિતામાં જોવે છે કે ભારત વર્ષને ઉપર કે નીચે ક્યાંક કોઈ નાનું એક ગામ હોય ત્યાં આપણે ખાલી લો એન્ડ ઓર્ડર, મતલબ આપણે કહી દઈએ કે આ કરવાનું જ છે. કારણ કે એ ટાઈમે બહુ મોટું રાજ્ય હતું અને ભીષ્મનું પહેલેથી એવું જ હતું કે જ્યાં જાય ત્યાં કોઈ યુદ્ધ ના કરે, સરેન્ડર જ થઈ જાય ડાયરેક્ટ જ. એટલે એ જાય છે ગાંધારમાં. હવે ગાંધાર અત્યારનું કયું છે પાકિસ્તાનમાં જે કાંધાર, અત્યારે પણ તમે મેપમાં જોશો તો કાંધાર લખશો તો એનું નામ કાંધાર જ છે. તો ત્યાં ગાંધાર નરેશ રહેતા હતા. હવે ગાંધાર નરેશના 2 પુત્ર, એક પુત્ર અને એક પુત્રી, એક ગાંધારી અને બીજો શકુની, બરાબર. હવે થાય છે એવું કે ભીષ્મ પિતામાં ત્યાં જાય છે અને કહે છે કે મારો એક આવી રીતે છે ગાંધારનો મારા એક છે અહીંયા ધૃતરાષ્ટ્ર, એમની જોડે તમારે લગ્ન કરવાના જ છે. હવે એના ગાંધારીને ખબર છે કે આંધળા છે, એના પપ્પાને ખબર છે પણ કંઈ કરી શકે નહીં, કારણ કે કન્ડિશન એવી હતી કે જો તું ના પાડીશ તો યુદ્ધ થશે, યુદ્ધ થશે તો પતી જ જવાનું સાથ, બરાબર. એટલે ભીષ્મ પિતામાં એકલા જ સક્ષમ હતા આખા યુદ્ધને પતાવવા માટે, બધાને ખબર હતી. તો થાય છે એવું કે માની જાય છે અને ગાંધારીને ખબર પડે છે કે આ જે છે અંધ છે, એટલા માટે એમને પણ એવું થાય છે, શકુનીને પણ એવું થાય છે. હવે થાય છે કે એવું કે મજબૂરીમાં લગ્ન કરી નાખે છે, કોઈ કશું બોલતું જ નથી. હવે છલ ત્યાં થઈ જાય છે કે ગાંધારી જે હોય છે માંગલિક હોય છે અને આ વસ્તુ ખબર પડે છે લગ્ન કર્યા પછી. એટલે ધૃતરાષ્ટ્ર અને ભીષ્મને એવું થાય છે કે આ લોકોએ છલ કર્યું છે, આ લોકોએ મને પહેલા કહેવા જેવું હતું પણ પહેલા કઈ રીતે, કારણ કે બીક જ હતી.
કોઈ રીઝન આપવાનું કોઈ કારણ હતું જ નહીં, એટલે બીક હતી, એટલા માટે કોઈએ કીધું નહીં. અને ભીષ્મને એવું લાગે છે કે આપણી જોડે છલ થયું છે. હવે પહેલાના જમાનામાં એવું હતું કે કોઈ માંગલિક હોય ને તો એના લગ્ન છે ને કાં તો કોઈ બકરી જોડે, કાં તો કોઈ અર્ક જોડે, કાં તો કોઈ કુંભ જોડે, આ ત્રણમાંથી કોઈ એક જોડે આપણે લગ્ન કરાવાય એમ. અને જ્યારે ધૃતરાષ્ટ્રની ખબર પડી એટલે પહેલા લગ્ન એવા હોય કે અર્ક વિવાહ કરાય, કાં તો બકરા જોડે કરાવાય, કાં તો આની જોડે કરાવાય. ધૃતરાષ્ટ્રને લાગે કે મારા પહેલા લગ્નમાં બકરી સમજીને કરાયા, એટલે અપમાનિત જેવું લાગ્યું. આ અપમાન લાગ્યું ભીષ્મને પણ કે આ લોકોએ મને કીધું નહીં. એટલા માટે ભીષ્મ એક એવું કર્યું કે ભીષ્મ ફરી ગયા ગાંધાર ઇન્વિટેશન લઈને કે તમારી જે ગાંધારી છે ને બહુ સારી છે, અમે સુખી થઈ ગયા છે, તમે લોકો આખું ગામ જેટલું પણ ગાંધાર છે બધા જ લોકો આવો, હસ્તિનાપુરમાં રહો અને અમે તમારી સેવા કરીએ. પણ એક જ કન્ડિશન કે તમારા આખા ગાંધારમાં એક પણ વ્યક્તિ રહી ના જવું જોઈએ, નહીતર અમે લોકો એક્સેપ્ટ નહીં કરીએ. એટલે આખું ગાંધાર જે છે રથ બથ બધું લઈને જાય છે ત્યાં અને વ્યવસ્થા કરે છે મસ્ત. એ બાને એ લોકોને એવું લાગે છે કે અમને ખાવા મળશે, પીવા મળશે, એકદમ મસ્ત મજા આવી જશે એમ. તો આ લોકો બધું સેટ કરી નાખે છે. એક બાજુ ભીષ્મ પિતામાં બધાને બોલાવીને એક આખી કોઠરી બનાવે છે. બધા જેવા આવે છે ત્યાં બધાને કોઠરીમાં બંધ કરી નાખે છે. અને માની લો કે 10,000 લોકો હોય એની સામે 10 જણનું કે 100 જણનું ખાવા આપે. એટલે ટપોટપ મરતા થઈ જાય લોકો ગાંધારના. કેમ? કારણ કે એમને કરવું હતું આ બધું, કારણ કે આપણો છલ થયો એટલે હવે આપણે આ લોકોને બાકી નહીં રાખીએ, આ ભાવના હતી. એટલા માટે એવું કરે છે કે બધા લોકોને 10,000 હોય તો 100 જણનું જ આપે રોજ. એટલે શું થાય, પડાપડી થઈ જાય. ઘણી વખત આટલું ફૂડ એટલે ઝપટા ઝપટીમાં ઘણા લોકો ફૂડ મળે નહીં. એટલા માટે શું થાય છે, ઇન્ક્લુડિંગ શકુની ત્યારે જેલમાં કેદ હોય છે, ગાંધાર નરેશ પણ જેલમાં કેદ હોય છે. હવે થાય છે એવું કે જ્યારે આ બધું થાય છે ને ત્યારે ઘણા સારા સારા લોકો એવું કહે છે કે આપણા રાજા અને આપણા રાજા જે બનવાના છે એટલે શકુની એ બેઉ જેલમાં છે. તો આપણે એક કામ કરીએ, આ લોકોને છે ને જે ખાવાનું મળે છે ને એમાંનું અડધા ભાગનું ખાવાનું આપણે રાજા અને થવાના રાજા 2 જણને આપણે આપી દઈએ. એટલે આ લોકો નક્કી કરે છે ને આ બાજુ એક બાજુ ભૂખ્યા પેટે ઘણા લોકો મરતા જાય છે. આ બધું જ ગાંધાર નરેશ જોવે છે અને આ બધું શકુની જોવે છે. તમને એ વસ્તુ ખબર છે કે જ્યારે આ બધું થાય છે ત્યારે શકુની શું કરતો હશે? જ્યારનો એ જેલમાં કેદ થાય છે ને કોઠરીમાં પૂરે છે ત્યારનો એ જુઓ રમે છે, ત્યારના એ સટ્ટો રમે છે. અને સટ્ટો શેની પર રમતા હશે? ત્યાર તો મતલબ પૈસા જેવું કંઈ હતું જ નહીં. જેલમાં કેદ છે એટલે શું કરે, એ ફૂડ ઉપર સટ્ટો રમે છે. લોકોના ખાવા ઉપર સટ્ટો રમે છે કે તો જીતી ગયો તો તારું આજનું ખાવાનું માર. એટલે એને જે 5 ડીશ મળી હોય એક્ઝામ્પલ, તો એનો સટ્ટો રમે. શકુની ત્યારથી છે. અને ગાંધાર નરેશને ખબર જ છે કે આ એક નંબરનો અય્યસ માણસ છે, આ મારું, એટલા માટે સોંપતા પણ નથી. આ ના થયું તો ગાંધાર નરેશ કોઈ બીજાને આપત, શકુનીને રાજા બનાવત પણ નહીં. એટલે આ બધું શકુની ગાંધાર નરેશ જોવે છે કે શકુનીની આવી હરકતો છે. થાય છે કેવું કે એક ટાઈમે 25 લોકો જ રહે છે આખા કોઠરીમાંથી. 10,000 ને ડાયરેક્ટ 25 લોકો જ થઈ જાય છે. જેમ જેમ થાય છે આનું બધું જ થઈ જાય છે. સમય એક એવો આવે છે કે 5 લોકો જ રહે છે આખામાં. અને એ લોકો એવું વિચારે છે કે હવે છે ને આપણો તો સમય ગયો, પણ આપણે રાજાને તો સુરક્ષિત રાખીશું. છેલ્લે એવું થાય છે એક મુઠ્ઠી જ અનાજ મળે છે. અને શકુની એમાં પણ ગેમ્બલિંગ કરે છે. એમાં પણ આ ગાંધાર નરેશનો છેલ્લો પોઈન્ટ હતો કે આટલું બધું થયા પછી પણ શકુની સુધરતો નથી. એ આનું આ બધું કરતો હોય ત્યારે શકુની છે ને, શકુની ગાંધાર નરેશ એ મીટિંગ લે છે. સાંજના 5 વાગે હોય છે ને શકુની એવું કહે છે કે પપ્પા તમારે કંઈ ખાવું હોય તો ઠીક છે, નહીં તો હું ગેમ્બલિંગ કરી નાખું. ત્યારે એને આઘાત લાગે છે કે આ હું અત્યારે મરણ સ્થિતિમાં આવ્યો છું અને તો પણ આ બધું આ કરે છે. તો થાય છે એવું કે ગાંધાર નરેશ જેવો છે ને એવું કહે છે કે તું કાલે 8 વાગે છે ને, મારી એક છેલ્લી ઈચ્છા છે, તું ખાલી 8 વાગે કાલે સવારે મારી જોડે આવજે, મારે તને ગિફ્ટ આપી છે. એટલે ગિફ્ટ સાંભળ્યું એટલે આમ ખુશ થઈ ગયા કે ગિફ્ટ આલશે પપ્પા કાલે મને. જેલમાં છે કશું નહીં તો મને કંઈક તો આલશે. તો થાય છે કે 8 વાગે છે અને શકુની આવે છે સવારના 12 વાગે. તો તમે વિચાર કરો કે એને ગિફ્ટ છે તો પણ એનું ગેંગલિંગ તો છૂટતું જ નથી, કંઈક ને કંઈક સટ્ટા તો રમે જ છે. થાય છે એવું કે ગાંધાર નરેશ 1 વાગે જ્યારે આવે છે ને ત્યારે એવું કહે છે કે હું તને ગિફ્ટ આપવાનો છું. 2 ગિફ્ટ આપે છે. પહેલી ગિફ્ટ આપે છે કે તું નજીક આય. તો જેવા એ નજીક જાય છે ને એવા એ છે ને પોતાનામાં જેટલો પણ જીવ હોય છે ને, જેટલો પણ જીવ એ બધો જ પોતાના પગમાં રાખે છે અને એને ખેંચીને લાત મારે છે શકુનીના પગ ઉપર.
અને એથી એ લંગડો થઈ જાય છે. હમ. એટલે જ્યારે પણ તમે મહાભારત જોયું હશે ને તો એ લંગડા જ ચાલે છે. એનું રીઝન આ છે કે ગાંધાર નરેશ ખેંચીને લાત મારે છે. Okay. ત્યારે શકુની પૂછે છે કે મેં શું કર્યું છે, તમે મને આવું કર્યું. ત્યારે કહે છે કે તે આખી જિંદગી છે ને જોયું છે કે મારું આખું રાજ્ય કેમનું મર્યું છે. જો હું તને આ યાદ નહીં દેવડાવું ને તો તું શું કરીશ, પાછો જુગાર રમીશ તો પાછું બધું ભૂલી જઈશ. તારે બદલો લેવાનો છે એટલા માટે હું તને લાત મારું છું. અને આ કોણે કર્યું છે એ બધું તું વિચારજે. ઓકે. ભીષ્મ પિતામહના વાતમાં વાત કરે છે કે આ જેણે કર્યું છે ને તારે બદલો લેવાનો છે. એટલે લાત મારે છે, એના મનમાં બદલાની ભાવના થઈ જાય ને લંગડા થઈ જાય છે. બીજું કે તને બહુ જોવાનો શોખ છે ને, હવે હું તને એકચ્યુઅલમાં ગિફ્ટ આપીશ કે હવે મારો પ્રાણ બધા પતી ગયા તને લાત મારીને, મારી જોડે હવે કશું જ નથી. તો હું જ્યારે મરી જાઉં ને તો મારી અસ્થિમાંથી તું છે ને પાસા બનાવજે. ઓકે. તું જ્યારે મને યાદ કરીશ ને અને તું જે વિચારીશ ને એ પાસા હું પાડીશ. એટલા માટે તમે મહાભારતમાં એને આવી તો જોયો પણ હશે આમાં. તો એ રીઝન એ છે કે જ્યારે એ વિચારે ને એટલા માટે એ પાસા જ પડે. અને આખા જ્યારે પેલું જુગતું રમે છે બે પાંડવ અને કૌરવો, એમાં પણ એ જે વિચારે ને એ જ પડે છે. એટલા માટે પાંડવો હારે છે. બાકી પાંડવો જોડે જીતવા માટે ઘણું બધું હતું પણ રીઝન આ બે હતા જે પાંડવોને ખબર નથી. એટલા માટે શકુની આટલો ક્રૂર બને છે. હવે શકુનીને એવી ખબર છે કે હું ગમે એટલો પાવરફુલ બનું ને તો આ આખા કૌરવને હરાવી નહીં શકું. એટલે શું કરે છે કે સ્ટાર્ટિંગમાં જોવે છે કે ધૃતરાષ્ટ્રને સૌથી વધારે પ્રેમ કોની પર છે, એ ક્યાં મજબૂર થઈ જાય છે. ધૃતરાષ્ટ્રને પડવાની જરૂર નથી, કારણ કે આજે નહીં તો કાલે મરી તો જશે. અને ભીષ્મ પિતામહ એટલા પાવરફુલ છે ને કે કોઈને તો બનાવશે જ. એના કરતાં બેટર કે જેને બનાવના છે ને એને હું વીક પાડી દઉં. તો સૌથી પરમ મિત્ર બનાવે છે, સૌથી પહેલો મિત્ર જેને પરમ મિત્ર કહેવાય ધૃતરાષ્ટ્ર. તો સૌથી પહેલા ધૃતરાષ્ટ્રને બનાવે છે. ધૃતરાષ્ટ્ર પછી એ કૌરવોને આખું સમજાવે છે કે કેમનું શું કરવું શું ના કરવું. અને છેલ્લે જ્યારે જેલમાં હોય છે ત્યારે ભીષ્મ પિતામહની ઈચ્છા તો એવી જ હોય છે કે આ બી જેલમાં જ રહે. પણ ગાંધારી કહે છે કે હવે આ રહેવા જેવો એક જ છે, તો તું એને મારી જોડે કક્ષમાં રાખ તો મારું જે જીવન છે એ થઈ જાય એમ. અને આમાં એક બીજી વસ્તુ એક એવી છે કે ગાંધારી જે છે ને આપણે લોકોને એવું સમજીએ કે એમનો જે હસબન્ડ હતો એ આંધળા હતો એટલે એમને જોઈને એ આંધળા બની જાય છે. એકચ્યુઅલીમાં સત્ય એ નથી. ગાંધારી એટલા બ્યુટીફુલ હતા કે રૂપનો જેને અંબાર કહેવાય, જેના માટે કવિઓ બહુ મોટી મોટી લાઈન લખે. ગાંધારી એટલા સારા હતા. જ્યારે એમને ખબર પડે છે કે મેં આવું છલ થયું છે ત્યારે વિચારે છે કે મારું જીવન જીવવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે ભગવાને જે મને રૂપ સુંદર ને બધું આપ્યું છે એનો કોઈ મતલબ જ નથી. એટલા માટે થઈને કે હવે અમારે દુનિયા જોવી જ નથી, એટલા માટે થઈને આંધળા થઈ જાય છે. બાકી જે લોકોની અંદર જે છે ને કે બલિદાન ને ત્યાગ એવું બે ભાઈઓમાંથી એકેમાં નતું, ભાઈ બહેનમાંથી. એટલે આવું છે. એટલા માટે થઈને શકુની જે છે એ બદલો લે છે છેક છેલ્લે સુધી. દરેક લોકોને કમજોર બનાવે છે અને દરેક લોકોના 5 પાંડવોની અંદર જે ઝેર ભરવાનું છે બધું જ કામ કરે છે. અને સેમ જ્યારે આપણે મહાભારત કે કંઈ જોઈએ ને તો આપણને લાગે કે સૌથી ખરાબમાં ખરાબ છે શકુની. અને શકુનીની સામે લડનાર કોઈ હોય ને તો કૃષ્ણ. દેટ મીન્સ કૃષ્ણ અને શકુની ઇક્વલ છે. કૃષ્ણની કોઈ બરાબરી સામે લડનારો હોય તો ખાલી ને ખાલી શકુની જ છે. એટલા માટે એક આ મેઇન રીઝન છે કે આખું મહાભારત એને અહીંયાથી સ્ટાર્ટ કરી નાખ્યું હતું. દુર્યોધનને તો 4 વર્ષથી જ એની અંદર ઝેર નાખ્યું હતું કે તારા પાંડુ આવો હતો, 5 પાંડવો આવા હતા, એવી રીતનું આખું એ કરે છે. અને જ્યારે ભગવાન પ્રસ્તાવ લઈને જાય છે ને એની પહેલા શકુની ભરાવે છે કે તારે આવું બોલવાનું. તો જ્યારે શાંતિ સંદેશ જે છે ને જ્યારે કૃષ્ણ ભગવાન કહેવા જાય છે કે તું યુદ્ધ ના કર, 5 ગામ આપી દે, ત્યારે દુર્યોધન છે ને બહુ એવા શબ્દ બોલે છે કે જે શકુને કીધેલા હતા. પહેલો શબ્દ એવું કહે છે કે મેં સાંભળ્યું છે કે તમે દેવકી વાસુદેવના પુત્ર છો. તો કે હા હું છું. તો કે તો રૂપાળા છે, તમે કાળા કેમ ના? તમે વિચારો તમે ભગવાનને આવું કહો છો એટલે આઘાત લાગે છે. ભગવાન કે આ કયા રીતનું બોલે છે. તો આવા પ્રસંગોમાં આવા સવાલના જવાબ શકુનીએ એની અંદર નાખેલા છે. અને આવી રીતે આખું યુદ્ધ યોજાય છે. એક તો સૌથી મોટું કોન્ટેક્સ આ છે કે આ બદલાના હિસાબથી આ બધું થાય છે. તમે વિચાર કરો કે ખાલી ને ખાલી એક નાના બદલાના હિસાબથી કેટલું મોટું એ થઈ જાય છે, કેટલા લોકોનું બલિદાન થયું, કેટલી અક્ષોની સેના મરી ગઈ. એટલે એક રીઝન આ છે કે જ્યાં આ બધું થાય છે. બીજી બાજુ આપણને એવું લાગે કે ભીષ્મ પિતામહ તો ચલો હવે આપણને ખબર પડે ભીષ્મ પિતામહ કૌરવો સાઈડ કેમ હતા, કેમ કે આપણને આખી સ્ટોરી ખબર પડી ગઈ કે ભીષ્મ પિતામહ જોડે આવું બધું થયું. બીજી બાજુ સૌથી સારામાં સારા દ્રોણાચાર્ય, કૌરવોની સાઈડમાં સૌથી સારામાં સારા કોઈ હોય તો દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય જોડે શું હતું? એ તો ઈચ્છા તો એમની જોડે તો ચોઈસ હતી જ કે એમને ક્યાં જવું છે. પણ દ્રોણાચાર્યનું પણ સેમ આવું છે.
દ્રોણાચાર્ય જ્યારે ગુરુકુલમાં હતા, દ્રોણાચાર્ય બ્રાહ્મણ પુત્ર હતા, એટલે ત્યારે એવું હતું કે જેટલા પણ બ્રાહ્મણો એ લોકોની ગુરુકુલ હોય કે જેમાં આ બધા આવું શીખવાડે. દ્રોણાચાર્યના પપ્પા જે હતા એ ગુરુકુલમાં હતા, અને એ જ ગુરુકુલમાં ધ્રુપદ કરીને એક હતો. ધ્રુપદ ત્યાં ભણતો હતો. ધ્રુપદ ને દ્રોણાચાર્ય બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ એટલે જીગર જાન, એમ કે કંઈ બી થાય ને તો સાથે જ કામ કરે. ધ્રુપદના પપ્પા રાજા, એ રાજા હતા, અને આવી રીતે આ જે આખા ગુરુકુલમાં પણ એટલે ગરીબ હોય કે 5 ઘરમાં માગીને ખાવાનો નિયમ હોય પહેલેથી. એટલે થાય છે કે એવું કે ધ્રુપદ જોડે બહુ મતલબ ફ્રેન્ડશિપ જે છે વધી જાય છે. અને દ્રોણાચાર્યને પણ એવું કે મારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય ને આ જીવનમાં તો ધ્રુપદ જ છે. હવે એક વખત એવું થાય છે કે ગુરુકુલમાં જ્યારે આ બે જણ વાત કરતા હોય છે, સંવાદ કરતા હોય છે ને, ત્યારે ધ્રુપદ ખુશ થઈને એવું બોલે છે કે જ્યારે હું મોટો થઈશ અને જો હું રાજા બનીશ ને તેમાંથી અડધું ગામ તારું. એટલે દ્રોણાચાર્યના તો શું ટેન્શન ફ્રી થઈ ગઈ આખી જિંદગી કે આપણને 5 ઘરના મળે ના મળે અડધું ગામ તો આપણું છે જ. પણ દ્રોણાચાર્ય ત્યારે એવું લેતા નથી, કારણ કે એક બ્રાહ્મણ પુત્ર છે અને એથિક્સ લઈને ચાલવાના ગુરુ હતા. તો જ્યારે મોટા થાય છે ત્યારે અશ્વત્થામાનો જન્મ થઈ જાય છે, અને અશ્વત્થામાને પહેલેથી જ એવા ટ્રેન કરે છે કે પાવરફુલ જ બનાવે છે પહેલેથી. થાય છે એવું કે અશ્વત્થામા જ્યારે નાના હોય છે ને ત્યારે એમના ઘરે ખાવા માટે પૈસા પણ નથી હોતા, કે ના ધન હોય છે કે ના ખાવા માટેનું હોય છે. એમ 5 ઘરે માંગવા જાય પણ કોઈ આલતું પણ નથી. એટલા માટે અશ્વત્થામા એક દિવસ ભૂખ્યો રહે, 2 દિવસ ભૂખ્યો રહે, ત્રીજા દિવસ તો કહે છે કે આજે અશ્વત્થામાને ખાવા આપવું જ પડશે. તો તમે એક કામ કરો કે તમે બહુ પહેલા છે ને, તમે જ્યારે નાના હતા ને, એમની વાઈફ દ્રોણાચાર્યની વાઈફ એમને એવું કહે છે કે તમે જ્યારે નાના હતા ને ત્યાં તમારો એક ફ્રેન્ડ હતો ધ્રુપદ કરીને, અત્યારે બહુ મોટો રાજા છે, અને એણે તમને આવી કન્ડિશનમાં કીધું હતું કે અડધું ગામ હું તમને આપી દઈશ, એમ મારી પ્રોપર્ટીમાંથી અડધું ગામ. એટલે કે આપણે મંગાઈ નહીં, કારણ કે આપણે બ્રાહ્મણ છીએ એમ. તો કે આપણે ગામ ના માંગી શકીએ પણ એક ગાય તો માંગી શકીએ કે નહીં. ગાય હોય જ્યારે ગાયના બચ્ચા થશે તો આપણે પાછા આપી દઈશું. એટલે કે હિસાબ બરાબર, તમે માંગવાનું બી નથી ને આપણું ગુજરાન બી નીકળી જાય. એટલે કે સારું. તો ધ્રુપદના મહેલમાં દ્રોણાચાર્ય માંગવા જાય છે કે તને યાદ છે કે આપણે આવી રીતે રમતા હતા આમ તેમ. ત્યારે ધ્રુપદ જે હોય છે એ મદિરાપાનમાં એટલા લીન હોય છે કે એને કોઈ પ્રસંગ યાદ જ નથી હોતા. જ્યારે એવું કહે છે કે આપણે એક જ ગુરુકુલમાં ભણ્યા હતા તો બધું ઇગ્નોર કરે છે. અને ત્યારે પછી છેલ્લે દ્રોણાચાર્ય કહે છે કે અત્યારે મારી જો પરિસ્થિતિ આવી છે તો તું એક કામ કર, મારે આખું 5 ગામ નથી જોઈતું, તે જે કન્ડિશન આપી હતી તો હું માંગવા આવ્યો જ નથી. મારે ખાલી ને ખાલી એક જ એવું જોઈએ છે કે તું ગાય આપી દે, બરાબર. ત્યારે ધ્રુપદ જે છે એટલું ભર સભામાં અપમાન કરે છે કે એ ત્યાંથી અપમાન કરીને એવું કહે છે કે તું મારો ભાઈબંધ હોય જ ના શકે, મારા કોઈ મિત્ર આવા છે જ નહીં, જેવો તારો વેશ છે ને એવા તો મારા ભાઈબંધનું જીવનમાં બનાવતો જ નથી, એમ કરીને ભર સભામાં અપમાન કરે છે. અને આ અપમાનનો બદલો લેવા માટે દ્રોણાચાર્ય એવું કહે છે કે મારો એક શિષ્ય આવશે, હવે હું મારા હકની લડાઈ લડીશ, મારો એક શિષ્ય આવશે ને તારા પગ નીચે તારું અડધું રાજ્ય લઈ જશે. ત્યારથી નિયમ લે છે કે હું મારું ગુરુકુલ ખોલીશ. એ ગુરુકુલમાં કૌરવો અને પાંડવોને ટ્રેનિંગ આપે છે, 5 પાંડવોને અને કૌરવો, બધા કૌરવોને. એટલે ગુરુ એ લોકોના એ થઈ ગયા. થાય છે એવું કે જ્યારે આપણે કોઈને ગુરુ બનાવીએ તો ગુરુ દક્ષિણા, જ્યારે આપણી બધી ટ્રેનિંગ પતી જાય પછી ગુરુ દક્ષિણાનો વારો આવે. તો ત્યારે સૌથી પહેલા મતલબ દ્રોણાચાર્યને ખબર છે કે સૌથી સારામાં સારો શિષ્ય કોણ છે. એકલવ્ય હતો. એકલવ્ય અર્જુન કરતા પણ સારો હતો, પણ એનો અંગૂઠો કાપી નાખે છે, એટલા માટે એની જોડથી તો માંગતા નથી. એમને એક્સપેક્ટેડ બહુ હોય છે કે અર્જુન જોડે આપણે કામ કરાવીએ. તો સૌથી પહેલી ગુરુ દક્ષિણા માંગે છે કે અર્જુન તું આય, તારે ગુરુ દક્ષિણા મને આપવાની છે. એ એવું કહે છે કે ધ્રુપદ કરીને એક ગામ છે, બરાબર, ત્યાં ધ્રુપદ રાજા છે, તું એને આજે સાંજ સુધીમાં મારા પગની નીચે જોઈએ. અર્જુન એકલા હાથે જાય છે, બધાને હરાઈ દે છે અને એના પગની નીચે લાવે છે. હવે આ જે બદલો હોય છે એ ધ્રુપદને પણ નડે છે કે એને ચાલા મતલબ જે કીધું એ પૂરું કર્યું. ધ્રુપદ શું કરે છે કે અગ્નિદેવની પૂજા કરે છે. હવે બદલો એને પણ છે એટલે એ પણ રિવેન્જ તો લેવાનો જ સામે. એટલે શું કરે છે કે અગ્નિદેવની પૂજા કરે છે. અગ્નિદેવમાંથી 2 પુત્ર ઉત્પન્ન થાય છે, એક છોકરી અને એક છોકરો. છોકરીનું નામ હોય છે દ્રૌપદી, છોકરાનું નામ હોય છે ધૃષ્ટદ્યુમ્ન. જે ધૃષ્ટદ્યુમ્નનો જન્મ જ થાય છે દ્રોણાચાર્યને મારવા માટે. એનો ઇન્ટેન્શન જ એવો છે, અગ્નિદેવ એને વરદાન જ આપે છે કે જેવો આ મોટો થાય ને એવો આને મારવા માટે જ આવશે. દ્રૌપદી જોડે લગ્ન કરે છે અર્જુન. એવી રીતે આખી મહાભારતની શરૂઆત થાય છે. એટલે તમે વિચાર કરો કે ખાલી એક શબ્દના હિસાબથી આટલું બધું મોટું રચાય છે અને આખું મહાભારત આનાથી શરૂઆત થાય છે. તો આ બે જે મેઇન કોન્ટેક્ટ છે કે આપણને એવું લાગે કે ધર્મ યુદ્ધ છે તો ગુરુ કેમ આ બાજુ હતા અને ભીષ્મ પિતામાં જે ગંગાપુત્ર કહેવાય છે સત્યના કહેવાય, તો આ બધા કેમ આ બાજુ હતા? એની પાછળનું મેઇન કારણ આ છે કે આ 2 જણ ઓલરેડી આમાં બંધાયેલા હતા. તો બદલાના ભાવના માટે 5 પાંડવોની જોડે દ્રુપદ હતા, દ્રૌપદીના પપ્પા,
ધૃષ્ટધુમ હતા અને આ સાઈડ દ્રોણાચાર્ય હતા. દ્રોણાચાર્યને ખબર જ હતી કે એમને મારવા માટે જન્મ લીધો છે, પણ હવે જે થઈ ગયું છે એને પૂરું કરવાનું છે, એટલા માટે થઈને આ બધા જ આ બાજુ હતા. અને આ બધામાં એક વાત એવી છે કે તમે ગીતામાં નહીં મળે, એકલવ્યને માર્યો તો કૃષ્ણ ભગવાને. બધી મહાભારત પત્યા પછી પણ એકલવ્યને મારવા માટે પણ કૃષ્ણ ભગવાન જ હતા. કેમ? કારણ કે એકલવ્ય અર્જુન કરતા પણ પાવરફુલ હતો. એને 4 આંગળી હતી તો પણ એ એટલું જ એક્યુરેટ તીર મારતો જેટલું પહેલા મારતો. એટલા માટે એને મારવા માટે કૃષ્ણ ભગવાન જ કહે છે કે હું તને એનિમીથી નહીં મારતો, હું તારા ઉદ્ધાર માટે મારું છું. તે ઉદ્ધાર કરવા માટે એકલવ્ય, કેમ કે એકલવ્યની આખી લાઈફ જો તો અનફેર જ થયું છે, એ ફેર ફરી ના થાય એટલા માટે ભગવાન એને મારે છે, કારણ કે આવું પૂરું કરવા માટે. એટલે આખા કોન્ટેક્ટ છે કે જ્યાં આપણને ખબર પડે કે કેમ આ બે મહાન યોદ્ધાઓ આ બાજુ હતા. ઓકે, સુપર. તો આ જે ભગવદ ગીતા છે એ અર્જુનને જ કેમ કીધી? ઘણા લોકોને એવું લાગે છે, બહુ જ બધા લોકો એવા છે કે જે લોકોને લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું છે કે અર્જુનને કીધી છે, પણ એકચ્યુઅલીમાં એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ 5 જણ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ચાલુ કરી ત્યારે 5 જણ જ સાંભળી હતી, 5 જણાએ. હવે આપણને એવું લાગે ખરું કે આટલી મોટી ગીતા અને આટલા બધા શ્લોકો, 18 અધ્યાય અને આટલું બધું, તો ભગવાને ખાલી 5 જ જણને કીધી હશે? હા, 5 જ જણ. અને ઘણા લોકોને 5 જણ બી નથી ખબર. ઘણા લોકોને એવું છે કે અર્જુન અને કૃષ્ણનો સંવાદ જ છે, હા, બીજા કશું છે નહીં. તો એકચ્યુઅલીમાં 5 જણ કોણ કોણ હતા? સૌથી પહેલા અર્જુન, કે જે ઉપદેશ આપવા માટે રેડી થઈ ગયા હતા. બીજા છે હનુમાન, જે એમના રથ ઉપર વિરાજમાન છે. તમે કોઈ બી ભગવદ ગીતાની બુક્સ લેશો ને એની અંદર છે ને હનુમાનજી તમને દેખાશે ધજાની ઉપર. ચિરંજીવી છે ને, 7 ચિરંજીવીમાંના એક ચિરંજીવી છે. જ્યારે જ્યારે બી ભગવાનને જરૂર પડે ત્યારે હનુમાન ઊભા જ હોય છે. અને હનુમાનના ઋણ હচ্ছে જ એટલા કે ભગવાનની હેલ્પ કરવાની જ છે એમને. એટલે આગળ જતા પણ ભગવાન હનુમાનજી તો રહેવાના જ છે દરેક જગ્યાએ. એટલા માટે ઘણા લોકોને ખબર નથી કે રથની ઉપર હનુમાનજી વિરાજમાન છે. લોકો બુક લે છે, લોકો બધું લે છે, પણ રથની ઉપર તમે કોઈ પણ બુક લેશો ને એમાં હનુમાનજી વિરાજમાન જ છે. મને બી આજે જ આઈડિયા આવ્યો કે રથના ઉપર છે ધજાજી મહારાજ છે. એ રામાયણમાં પણ હતા, હા, અને મહાભારતમાં પણ હતા. બંને માટેનું કારણ મતલબ બંને માટેનું કારણ એવું છે કે જ્યારે હનુમાનજીને એવું છે કે રામ ધૂન તો રહેવી જ જોઈએ, રામનું નામ તો હોવું જ જોઈએ. દરેક યુગ હોય, ભગવાનને યુગથી ફરક જ નથી પડતો. ભગવાનને તો દાસત્વ અને ભગવાનના નામથી મતલબ છે. એટલા માટે ભગવાન ત્યારે રામ ભગવાન જે છે કહે છે કે જે યુગમાં હું આવું ને એ યુગમાં તું મારી જોડે જોઈએ, કેમ કે વાયુપુત્ર છે. સેમ વાયુપુત્ર ભીમ પણ છે. ભીમ અને હનુમાન દાદાની શક્તિ પણ એટલી અને કામ પણ એવા. એટલા માટે થઈને હનુમાન દાદા અર્જુનનું એક ઋણ પૂરું કરે છે. હવે થાય છે એવું કે જ્યારે યુદ્ધ આખું પતી જાય છે ને ત્યારે એક રથમાંથી ઉતરે છે અર્જુન, અને જે પ્રમાણે ઉતરે છે ને એ પ્રમાણે ભગવાનને લાગે છે કે આનામાં યુદ્ધ પત્યા પછી અભિમાન આવી ગયું છે. તો ભગવાન છે ને, ભગવાન ઉતરી ગયા પછી કે જે પાર્થ, એટલે ઈશારો કરે છે કે પાર્થ, જેવું ભગવાનની સામે પાછળ રથ હોય છે, એ રથ જ્યારે તૂટે છે ને ત્યારે એના નાના નાના પાર્ટિકલ થઈ જાય છે. ત્યારે એને શોક થાય છે કે આ થયું કેમનું. એટલે એને એવું લાગે છે કે મેં રથ બચાવ્યો છે. પણ એકચ્યુઅલી વાસ્તવિકતા એ હતી કે જ્યારે એનો રથ જે હતો ને એ તો 7 કે 8મા દિવસે તૂટી જ ગયો હતો આખો, પણ ઉપર બેઠેલા હનુમાને બચાવ્યો હતો અને નીચે શેષનાગ હતા કે જે એને બચાવતા હતા, અને વચ્ચે કૃષ્ણ ભગવાન હતા કે જે આટલું બધું કરતા હતા. એટલા માટે આ રથ બધું પહેલેથી તૂટી ગયો હતો, પણ આ ઋણ હતા કે જે પૂરા કરવાના હતા. અને આગળ જતા પણ હનુમાન દાદા આવશે જ કલ્કીના અને અવતારમાં, કે જ્યાં અશ્વત્થામા એમની હેલ્પ કરશે અને જ્યાં હનુમાન દાદા પણ એમની જોડે જશે. તો આજના યુગમાં હનુમાન દાદા છે છે કઈ નથી. આપણને માને કે આપણને દેખાતા નથી, આ નથી દેખાતા, પણ વાયુ તો છે જ. વાયુ રૂપે હનુમાન તો છે જ. અને જો હનુમાન ના હોત તો શક્તિ પણ ના હોત. એટલા માટે હનુમાનજી તો છે ને રહેવાના જ છે. અને હનુમાન ના હોત તો રામનું નામ પણ ના હોત. જે પ્રમાણે હનુમાનજી એ ગાથા કીધી છે અને જે પ્રમાણે હનુમાનજીનું ચરિત્ર છે, તો રામ પણ એવું કહે છે કે તારા વગર તો હું પણ નથી. કારણ કે એક તમે જોવા જાઓ ને તો હનુમાનજી છે કે નહીં, ને રામને કેટલો પ્રેમ છે એનું એક જ લાઈન છે કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. ધેટ મીન્સ તમે રામાયણ તમે જો, રામાયણ અને મહાભારતમાં એક ફરક છે કે જ્યારે તમે રામાયણ વાંચો ને તો તમને એવું લાગે કે આ એક કેરેક્ટર બસ છે, બરાબર. જ્યારે તમે રામને વાંચવાનું ચાલુ કરો એટલે હા રામ જેવો કોઈ પાત્ર નહીં એમ. પછી તમે થોડુંક સાઈડમાં લઈને લક્ષ્મણને વાંચો એટલે તમે રામ નાના લાગે કે આટલું બધું બલિદાન, પોતાની વાઈફનું બલિદાન ખાલી ભાઈ માટે થઈને.
એટલે પછી તમે એ થોડુંક લક્ષ્મણને વાંચો એટલે ઉર્મિલાને ચાલુ કરો કે ઉર્મિલાને થોડું બધું વાંચો એટલે તમને રામ લક્ષ્મણ એ બેવ નાના લાગે કે જેણે ઊંઘનું જ બલિદાન કર્યું, જેને કોઈ લેવા દેવા નતા તો પણ 14 વર્ષનું વનવાસ ભોગવ્યા પછી માન લો કે તમારા લગ્ન થયા તમને આ બધું સાંભળવું પડે, જોવું પડે, કેવું સહન, અને લગ્ન અને ઊંઘવાનું પણ નહીં, બધું ત્યાગ કરે. એટલે જ્યારે તમે ઉર્મિલાને એવું વાંચો એટલે તમને બીજા બધા નાના લાગે, જ્યારે તમે હવે ભરતને વાંચો ને એટલે બધું જ નાનું લાગે. કારણ કે અમુક રામાયણમાં તો એવું છે કે ચરણ પાદુકા લઈને ફરતા હતા આખા એમાં. જ્યારે રામ વનવાસમાં ગયા હતા ત્યારે માથા ઉપર પાદુકા લઈને ફરતા હતા અને આવી રીતે લોકોને દયા આવે રડતા હતા. એટલે ત્યારે તમે ભરતને વાંચો એટલે તમને બીજા બધા લાગે. એટલે રામાયણમાં એવું છે કે એક કેરેક્ટર તમને નાના લાગતા થાય, એટલે સ્ટેપ છે. અને મહાભારતમાં એવું છે કે દરેક કેરેક્ટરની લિમિટેશન છે કે ભીષ્મ આટલું જ કરશે, આ લોકો આટલું જ કરશે. અને રામાયણ અને મહાભારતમાં મેન આ છે. અને જ્યારે તમે બધાનું વાંચી લો ત્યારે હનુમાનને વાંચો એટલે બધું તમને મૂકી દેવાય કે હનુમાન જેવું કોઈ નહીં. એટલા માટે હનુમાન જે છે એ દરેક યુગમાં એમની હેલ્પ કરે છે. એટલે એક આ છે કે જ્યાં હનુમાનજી હજી પણ યથાવત છે. બેક ટુ વર્ક પાછા ટોપિક પર આવી કે પાંચ જણા હતા ગીતાના પર વાત ચાલતી છે આપણે. 5 જણાએ સાંભળી ત્યાં. સૌથી પહેલા છે અર્જુન, બીજા છે હનુમાનજી, ત્રીજા છે બર્બરિક જેને આપણે અત્યારે ખાટુ શ્યામ કરીને કહીએ છીએ, ત્રીજા એ, ચોથા છે સંજય અને પાંચમા છે ધૃતરાષ્ટ્ર. 5 જણાએ સાંભળી હતી. હવે સંજય ને ધૃતરાષ્ટ્ર એવું છે કે જ્યારે આપણે સાયન્સની વાત કરીએ તો એ ટાઈમે બી જેમ લાઈવ ટેલિકાસ્ટ અત્યારે આપણે મેચ જોઈએ છે ને, સેમ સંજય દીર્ઘ દ્રષ્ટિ હતા. તો દીર્ઘ દ્રષ્ટિ એટલે એમને બધું દેખાતું હતું કે થાય છે શું. અને એ પ્રમાણે ધૃતરાષ્ટ્રને કહેતા, કારણ કે ધૃતરાષ્ટ્ર અંધ હતા. તો હું બોલ્યો કે જોઈતી કોને, તો હવે આંધળા જોઈ કેમ ના શકે પણ એ સાંભળી શકે, સાંભળીને બધું કહેતા હતા કે આવું થયું છે એમ. અને સંજયને એવું હતું કે ઈચ એન્ડ એવરી ટાઈમ જ્યારે પણ કૃષ્ણ ભગવાનના ભાવ પ્રમાણે અર્જુનને સમજાતા ને એ સેમ ટુ સેમ ભાવ સંજયે ધૃતરાષ્ટ્રને કીધેલા છે કે આ ભાવ ચાલે છે. તે છતાંય પુત્રનો જે પ્રેમ કહેવાય ને એના હિસાબથી એ સમજ્યા નહીં. જો એ પણ સમજી ગયા હોત ને તો કદાચ આ યુદ્ધ 18 દિવસ જગ્યાએ 9 દિવસ ચાલ્યું હોત. પોતાના છોકરાને કીધું હોત કે હવે પતાવી દે, સામેવાળા છે ને ભગવાન છે, જેની જ્ઞાન ભીષ્મ પિતામહને પણ છે કે ભગવાન છે, પણ તે છતાંય આ થયું. 18 દિવસ ચાલ્યું. કેમ? કારણ કે મોહ હતો, પુત્ર મોહ જેને કહેવાય એના હિસાબથી આ બધું જ ચાલ્યું. એ ઈચ એન્ડ એવરી ટાઈમ સંજય સમજાવતા હતા પણ જે થવાનું તો એ થઈ જ ગયું. એટલે 5 જણ હતા કે જેણે ગીતા સાંભળી. હવે આપણને એવું થાય કે 5 જણ માટે જ આ બધા શ્લોકો, 5 જણ માટે 18 અધ્યાય. પણ ગીતા છે ને, જેમ મેં તમને પહેલા જ કીધું, ગીતા ના 5 જણ માટે છે, ના કે પૃથ્વી માટે છે, ના કોઈ પરિવાર માટે છે, ના કોઈ ધર્મ માટે છે, ના કોઈ ધર્મ માટે. એટલે ધર્મ એટલે આપણે તો એવું કહીએ કે ગીતા તો હિન્દુની છે, બરાબર. હું તમને એ કહું કે એક બહુ ફેમસ શ્લોક છે, સર્વધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણાગત વ્રજ. તો ભગવાન ગીતામાં જ કહે છે કે દરેક ધર્મને ત્યજીને તું મારી જોડે આવ, કાં તો મારા વાંચન કર, કાં તો સ્મરણ કર. તો ભગવાન ખુદ કહે છે કે તું ધર્મને છોડ દે સાઈડમાં, તું ખાલી મને સમજ. તો ગીતા જે છે એ પર્ટિક્યુલર વ્યક્તિ માટે છે, દરેક એક પર્સન માટે છે, પર્સન ટુ પર્સન છે આ વસ્તુ. એટલે તમે કોઈ પણ ગીતા વાંચો તમે એવું લઈને વાંચજો કે આ મારા માટે છે. ધર્મ સંપ્રદાયની પરે. હા, તમે બધું છોડીને હા, ક્યાંય કોઈ ધર્મની વાત જ નથી. અને ભગવાન સ્પેસિફિક કહે છે, મને એવું લાગે છે કે ભગવાનને કદાચ ખબર હશે આ બધું, એટલે એડ કરે છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય. તું દરેક ધર્મને સાઈડમાં મૂકીને તું ખાલી મને જ જો, મને વિચાર અને મારું સ્મરણ કર. એટલે ને હા, પાછું બધા ક્વેશ્ચન આન્સર મળી પણ જાય. જેને જેવો ક્વેશ્ચન હોય એવો, દુઃખી હોય તો એને બી એનો આન્સર મળી જાય, કોઈ પ્રોબ્લેમમાં છે તો એમ થઈ જાય. અને એવું નથી કે ખાલી હિન્દુ લોકો જ, મેં ઘણા બધા એવા મુસ્લિમ્સને પણ જોયા છે કે જે ગીતાને વાંચે છે, સમજે છે અને ઉતારે પણ છે. એટલે ઘણી વખત આપણે એવું થાય કે બાઉન્ડ્રીઝ નક્કી કરી નાખે કે આ ધર્મ આ જ કરી શકે, એવું નથી. ઘણા લોકો જે સમજવાનું છે સમજે છે પણ ખરા, અને એનું વાંચન પણ કરે છે. એટલે તો સમજો કે તમે જે કે ભગવદ્ ગીતાની વાત કરી, તો કઈ રીતે આજના સમજો કે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગાઈડ કર્યા, મોટિવેટ કર્યા, તો આજના માતા પિતાને કઈ રીતે ગાઈડ કરવો જોઈએ બાળકોને, એના વિશે કંઈ તમે કહેવા માંગો? જ્યારે તમારા ઘરે કોઈ બાળક હોય, નાનું હોય, અને તમારે એને કેવું હોય કે તમારે કોઈ કામ કરાવવું હોય, તમે શું કહો? મતલબ એમને વાલ કરીએ, વાલ કરો ને તમે, તમે સંબોધન આપો, તમે અલંકારની સાથે વાત કરો, કાં તો કોઈ સંબોધન આપો કે મારો લાલ, મારા બેટા તું આ તો કર મારા માટે, બરાબર. સેમ આ જ પોલિસી ભગવાને આખા ગીતામાં કરી છે. જ્યારે બી ભગવાનને એવું થાય કે હવે આને મોટિવેટ કરવો છે તો એને કહેવાનું પાર્થેય,
એટલે યુદ્ધ કરવાનું છે તારે, બરાબર. એટલા માટે આ બધું ભગવાન ઈચ એન્ડ એવરી સ્ટેપ બોલતા હતા દરેક જગ્યાએ જઈને કે તું આ કર, તું તેમ કર એમ. આખી ગીતામાં છે ને ભગવાન ટોટલ 7 વખત અલગ અલગ નામ બોલે છે. સૌથી પહેલો શબ્દ છે કૌંતેય. કૌંતેય એટલે કુંતી પુત્ર. કુંતી પુત્ર એટલે જ્યારે એમને પાસ્ટ યાદ દેવડાવવું હોય આખા કોન્ટેક્સમાં કે આખા ગીતાના કોઈ બી પ્રસંગમાં એવું દેખાડવું હોય કે તું ક્યાંથી આવ્યો છે, ત્યારે ભગવાન ઉચ્ચારણ કરે કૌંતેય, બરાબર. પછી બીજો છે ધનંજય, કે જ્યારે એમને દેખાડવું કે તારા ગાંડીવમાં તાકાત કેટલી છે તે ધનંજય, બરાબર. એવું કરીને પછી ત્રીજો નામ છે પાર્થેય, કે જ્યારે રસ્તો દેખાડ્યો છે કે તારા કરવાનું છે કે તારા નથી કરવાનું, ત્યારે પાર્થેય કહે છે. જ્યારે અર્જુનનું મૂળ નામ છે ને ઘણી વખત એવું છે કે ન્યુટ્રલ ટોક હોય તો અર્જુન કરીને બોલાવે છે, ઘણી વખત ઘણા શ્લોકની અંદર અર્જુન પણ નામ યથાવત છે. પછી છે કે ગુડાકેશ. ગુડાકેશ એટલે કે જેણે નિંદ્રા ઉપર વિજય પામેલો છે તે, જેણે નિંદ્રા ઉપર, જેણે ઊંઘ ઉપર વિજય પામેલો છે તે. એટલા માટે આવામાં નામથી એને સંબોધન કરે છે કે તારે આ કામ કરવાનું છે. અને એક્ઝેક્ટ પોલિસી આપણે અત્યારે પણ યુઝ કરીએ છીએ કે કોઈ બોસ હોય એને કહી દે કે તું આમ કર, કાં તો ના થાય તો સંબોધનથી કરે કે ના ના તારથી તો થઈ જશે, તો આટલો બહાદુર છું. એટલે આ બધા જે સંબંધો છે હજી પણ ચાલે જ છે કે જ્યાં જ્યાં આટલા આટલા નામ બોલે છે એમના. તો પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એવું ક્યારે નક્કી કર્યું કે હું અર્જુનને જ સંભળાવીશ? ભગવાન છે ને જ્યારે તમે વાંચો કે 18 અધ્યાય આપણે બોલવાના છે તો એની પહેલા ભગવાને એક તો પરીક્ષા લીધી હશે અર્જુનની. તો 2 એવા પ્રસંગ છે કે જ્યાં ભગવાન છે ને ખુદ ટેસ્ટ લઈને ચેક કરે છે કે અર્જુન કેપેબલ છે કે નહીં, અર્જુન સક્ષમ છે કે નહીં. સૌથી પહેલો પ્રસંગ ત્યારે આવે છે કે જ્યારે દ્રૌપદીના સ્વયંવર થાય છે. અને આ સ્વયંવરમાં છે ને ભગવાન કહે છે કે આ સ્વયંવરમાં તારે જીતવાનું છે. અને વાત એવી થાય છે કે જ્યારે દ્રૌપદીનું સ્વયંવર હોય છે ત્યારે આખી કન્ડિશન એવી હોય છે કે પાણી જોઈને ઉપરની જે માછલી છે એને બાણથી મારવાનું છે ને આંખ જે હોય છે આંખ વીંધવાની છે ને આંખ નીચે હોવી જોઈએ આખા તળાવમાં, બરાબર. તો આ જે છે ને ભગવાનને પૂછે છે કે તું આ કેમનો કરીશ એમ. તો અર્જુન જે છે આવું કહે છે કે હું આટલી ડિગ્રી પર બાણ રાખીશ, હું આટલા ફોર્સથી લગાવીશ, હું પહેલાં માછલી મુવમેન્ટ જોઈશ. માછલી સૌથી ચંચળ કહેવાય એટલા માટે માછલીને જ રાખ્યું હતું કે સૌથી, હા તમે એને એઝ્યુમ ના કરી શકો કે હવે એની ચાલ આ જ રહેશે, એટલા માટે માછલી હતી. તો ભગવાન બધું સમજાવે છે. તો હવે એવું કહે છે કે પાર્થ હવે તું વસ્તુ ધ્યાનથી સાંભળ, તે મને જે કીધું વસ્તુ બધી બરાબર, પણ હવે થશે એ કે જે હું કહેવા માંગુ છું કે હવેનો જો તું જીતી જઈશ ને, જો તું દ્રૌપદીને પામી જઈશ, જો તું સ્વયંવર જીતી જઈશ તો જ આપણે આગળના જે સંવાદ છે, આગળનું જે મળવન થશે તો જ થશે. અધરવાઇઝ જો તું આજે હારી ગયો તો ના ગીતા થશે, મતલબ ત્યાર તો ઉચ્ચાર નતો કરે કે ગીતા થશે, પણ આપણો કોઈ સંબંધ નહીં રહે. આગળ જતા આપણે કોઈ કન્વર્ઝેશનમાં નહીં આવીએ કે જ્યાં હું તને ઉપદેશ આપીશ, જ્યાં હું તને સમજાવીશ. એવી રીતનું હતું. એટલે પપ્પાજી એવું કહે છે કે હવે કરવાનું શું છે મારે. અર્જુન પૂછે કે હવે કરું શું? ત્યારે ભગવાન ઈચ એન્ડ એવરી મુમેન્ટ સમજાવે છે કે તું આટલા ડિગ્રી પર રાખજે, આટલો ફોર્સ લગાવજે, તારા જે પગ છે એટલા સ્થિર રાખજે કે જેનાથી તારું બાણ હલે નહીં, જેનાથી આટલી ડિગ્રી હલે નહીં. એ બધું જ ભગવાન સમજાવે છે કે જે રીતે કરવાનું છે. બધું જ સમજાવ્યા પછી છે ને અર્જુનના મનમાં એક ક્વેશ્ચન થાય છે કે ભગવાન હું બધું જ કરીશ તો તમે શું કરશો? એટલે પછી આપણે જેમ એક ટીચર હોય કે બધું તારે અત્યારે જાણ લેવું છે કે પછી સમયનો રાહ જોવી છે એમ. એટલે એવું કહે છે કે તારે અત્યારે જાણવું છે કે પછી તારે પરિણામની રાહ જોવી છે એમ. જેમ અર્જુન છે એમ આપણે અત્યારે જ છે, આપણે તો પરિણામની રાહ જોતા જ નથી ક્યારે. એટલે એવું કહે છે કે તમે કહી દો. એટલે ત્યારે ભગવાન એક શબ્દ વાપરે છે કે જે અત્યારે પણ યથાવત છે કે તારાથી જેટલું થાય ને એટલું તું કર, તારાથી જે નહીં થાય એ હું કરીશ, બરાબર. તો એવું કહે છે કે અર્જુન ફરી ક્વેશ્ચન કરે છે કે બાણ વીંધવાનું મારે, બાણ લગાવવાનું મારે, ડિગ્રીના એંગલ મારે જોવાના, મારે ઘૂંટણ કેમના સ્થિર રાખવા એ મારે જોવાના, અર્જુનની માછલીની આંખ જે છે એ બી મારે જોવાની, બરાબર. કેટલા એંગલે માછલી આવશે ને મારે એ બધું જ મારે કહું. તમે કર્યું શું? એટલે થાય છે એવું. ભગવાન એક સુંદર જવાબ આપે છે કે ત્યાં બધું જ કર્યું, એમાં તારા 100 નંબર, પણ તને એક વસ્તુ નથી આવડતી જે મને આવડે છે, એ છે પાણીને સ્થિર કરતા. એટલે આપણી જીવનમાં પણ એવું છે કે ભગવાન એ કરે છે કે જે આપણને દેખાતો નથી. એટલા માટે ભગવાન એક એક્ઝામ એને એવી લે છે કે જ્યારે આ વસ્તુ ખબર પડે છે કે કેટલો એક્યુરેટ છે પોતાના કામને લઈને, અને ક્યુરિયોસિટીના હિસાબથી જ એને સિલેક્ટ કરે છે. એનામાં કેટલી ક્યુરિયોસિટી છે ભગવાન જોવા માંગતા હતા. એટલે બધા જ ક્વેશ્ચન એને કર્યા જે ભગવાન એક્સપેક્ટ કર્યા હતા કે આ બધા ક્વેશ્ચન થવા જોઈએ. એટલા માટે ભગવાન થોડા ઇમ્પ્રેસ થઈ જાય છે કે હવે આને ગીતાના ઉપદેશ આપવા છે. બીજો પ્રસંગ એવો છે
કે જ્યારે યુદ્ધ થવાનું જ હોય છે અને એમાં દુર્યોધન હોય છે ને સૌથી મતલબ તમને ખબર હોય ને કે દુર્યોધન છે ને સૌથી આમ હાફરો ઓવર એક્સાઇટેડ થઈ જાય દરેક વસ્તુને લઈને. એટલે ભગવાન એક સંદેશો એવો આપે છે કે તમે લોકો આવો, હું તમને મતલબ જે પહેલા આવશે ને હું મારું બધું જ આપી દઈશ, શસ્ત્ર આપી દઈશ, કાં તો હું આપી દઈશ. ભગવાનની સિલેક્શન પહેલેથી થઈ જ જાય છે કે કાં તો હું, કાં તો મારા શસ્ત્ર, કાં તો મારો 100 સેના જેટલી પણ છે એટલી. તો માંગવા જાય છે સૌથી પહેલા અર્જુન દુર્યોધન 2 જણ માંગવા જાય છે. સૌથી પહેલા દુર્યોધન જાય છે અને એ ટાઈમે શું થાય છે, ભગવાન સૂઈ ગયા હોય છે, એમની આંખો બંધ હોય છે. એટલે દુર્યોધન આજુબાજુ જોવે છે કે બેસવું ક્યાં, અને એ માથે બેસી જાય છે. અને થોડા ટાઈમ પછી અર્જુન આવે છે. અર્જુન શું કરે છે, પગની બાજુમાં બેસી જાય છે. ત્યારે કૃષ્ણ ભગવાનને ખબર પડી જાય છે કે કોણ માથે ચડશે ને કોણ પગે આવશે. એટલે થાય છે એવું કે ભગવાન આંખો ખોલે છે. હવે જ્યારે ભગવાન આંખો ખોલે ત્યારે સૌથી પહેલા અર્જુન જ દેખાય, કારણ કે પગ આપણે જ્યારે આંખો ખોલી તો આપણને પગ જ દેખાય. એટલા માટે કહે છે કે હા બોલ અર્જુન, માંગ કા તરીકે શું જોઈએ છે. તો એની પહેલા તો જ્યારે અર્જુન બોલે એની પહેલા તો પેલા જ આવી જાય છે કે ના ચાલે, ચીટિંગ છે આ બધી, બરાબર, હું પહેલા આવ્યો હતો. એટલે એવું કહે છે કે હું પહેલા આવ્યો હતો. તો કે ના મેં તો પહેલા અર્જુનને જ જોયો. તો કે ના એવું બધું ના ચાલે, જોયો બોયો નહીં, પહેલા તો હું જ આવ્યો હતો એમ. તો કહે છે કે સારું ભાઈ તું માંગી રહ્યો. એટલે માંગે છે. તો કે શું જોઈએ છે તાર? તો કે મારે તમે નહીં જોઈતા, તમારી સેના જોઈએ છે, તમારી 100 સેના ને તમારા શસ્ત્ર જે છે બાર બધું જ જોઈએ છે. તો કે આપી જા. પછી કે અર્જુનને પૂછે કે તારે શું જોઈએ છે? તો કે રહ્યું શું છે, નાથ મને તમે જ જોઈએ છે. તો પછી જ્યારે દુર્યોધન જતો રહે છે ને પછી એક સંવાદ આવે છે. ત્યારે ભગવાન એવું પૂછે છે કે જો તે મારા શસ્ત્ર માંગ્યા હોત ને સામે હું તારી હોત ને તો બી હું તને મારત નહીં. જેની વસ્તુ તને પણ છે ને મને પણ ખબર છે કે આ થાત જ નહીં, તો તું મને માંગવા કેમ આવ્યો હતો એમ. ત્યારે જે અર્જુન જવાબ આપે છે ને એ જવાબ કદાચ આપણે આ જીવનમાં ઉતારી બી લઈએ ને તો પણ આપણને છે ને જે કોઈની એક્સપેક્ટેશન ઉપર જીવવું એ બધું ભૂલી જઈએ. અર્જુન જવાબ એ આપે છે કે ના હું તમને માંગવા આવ્યો હતો, ના હું તમારી કોઈ વસ્તુને માંગવા આવ્યો હતો, નાથ હું તો તમને સમર્પિત થવા આવ્યો હતો. એટલે કે જ્યારે શબ્દ બોલે છે ને ત્યારે ભગવાન ખુશ થઈ જાય છે અને ત્યારે કહે છે કે હવે તું ભૂલી જા કે તું કોણ છે. હવે તારી જે ડોર છે મારે જ ચલાવવાની છે. એટલા માટે ભગવાન સારથી બને છે ને આખો ઉપદેશ આપે છે. તો મહાભારતમાં અર્જુન એટલા માટે સિલેક્ટ થયા હતા આ બે મોટા ઇન્સિડન્ટને લઈને. કદાચ આપણી જોડે આવી લાઈફમાં કોઈ થાય તો આપણે વિચારીએ પણ નહીં, બરાબર. આપણે આ બધી ઓબ્જેક્ટ જ માંગીએ છીએ. કેમ? કારણ કે આપણે મંદિરમાં જઈને શું માંગીએ છીએ કે ભગવાન મને ગાડી આપો, મને આ બધી વસ્તુઓ છે કોની. આપણે કૃષ્ણના ત્યાં જઈને લક્ષ્મી માંગીએ છીએ, એમની ધર્મ પત્ની છે. એટલે આવું છે જે દુર્યોધન કરે છે આપણે કદાચ આ કરીએ છીએ પણ એ લેવલ પર નથી કરતા. એટલે ભગવાનની જોડે સમર્પિત થવું એ મેઇન છે. સમર્પણ આવી જાય એટલે ભગવાન પોતે આપણે સારથી બનીને આવે છે. એટલે અને બીજું એવું છે કે જ્યારે સારથીની વાત આવે ને તો એક મહાભારતની એક અદ્ભુત કથા છે. એમાં એવું છે કે સારથી પહેલા કૃષ્ણ ભગવાન નતા, કોઈને ખબર જ નથી આ વસ્તુ. સૌથી પહેલા સારથી જે હતા ને એ નતા, કૃષ્ણ ભગવાન સારથી નતા. એની પહેલા એવું હતું કે એક અજ્ઞાતવાસ હતો આ લોકોનો, જ્યાં 5 પાંડવ અને એક દ્રૌપદી અજ્ઞાતવાસમાં રહેતા હતા. હવે નિયમ એવો હતો કે જ્યારે પણ મતલબ એક દિવસ અર્જુન જોડે, એક મહિનો અર્જુન જોડે, પછી બીજો પાંડવોમાંથી કોઈ બી ભીમ જોડે હોય, કાં તો યુધિષ્ઠિર જોડે હોય, કાં તો નકુલ સહદેવ જોડે હોય. જ્યારે પણ દ્રૌપદી અને યુધિષ્ઠિર 1 મહિના માટે હોય તો એ મહેલ કાં તો એ કક્ષમાં કોઈ બીજા જવાનું નહીં. આ લોકોએ નિયમ બનાવ્યો હતો. અને જો કોઈ બાય ચાન્સ કાં તો કોઈ આવું કંઈ બી કરે તો 1 વર્ષ માટે અજ્ઞાતવાસ કરવાનો ફિક્સ હતું. હવે થાય છે કેવું કે જ્યારે એ ટાઈમે રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદીનો વારો હોય છે 1 મહિના માટે રહેવા માટેનો. અને થાય છે કન્ડિશન એવી થાય છે કે ઇમરજન્સીમાં એનું અર્જુનનું ગાંડીવ જે છે એ યુધિષ્ઠિરના કક્ષમાં હોય છે. અને જ્યારે કક્ષમાં હોય છે ત્યારે થાય છે કે લેવા તો જવું પડે, નહીતર તો કોઈ આવીને વાર કરી નાખે એટલે યુદ્ધ હારી જઈએ, કાં તો કોઈ ઓળખી જાય આપણને અજ્ઞાતવાસમાં. એટલા માટે કન્ડિશન તોડીને જવું પડ્યું હતું. અને એ ગાંડીવ લેવા ગયા એટલે કન્ડિશન તૂટી ગઈ. કન્ડિશન તૂટી તો એને પૂરી કરવા માટે 1 વર્ષ અજ્ઞાતવાસ થાય છે. એવું કે આ 5 જણ જે છે ને 5 પાંડવો દરેકના એક નાના નાના સ્વભાવ છે. પહેલો સ્વભાવ અર્જુનનો. અર્જુનને કેવું ખબર, કંઈ બી થાય ને એટલે આપણે જેવો જ. એટલા માટે અર્જુનને કંઈ બી થાય એટલે શું થાય ખબર, ભગવાન જોડે દોડતો જતો રહે. ભગવાન જોડે દોડતો જ જતો રહે. જ્યારે બી કોઈ યુધિષ્ઠિર રાજા યુધિષ્ઠિર કંઈ બી આમ કોઈ પોલિટિકલ વાત કરતા હોય ને તો પૂછે કે આમાં અર્જુન તારું શું કહેવું છે,
તો કે આનો જવાબ હું તમને 3 દિવસ રહીને આપું તો ચાલે? તો કે કેમ, તું ક્યાં જાય છે? ભગવાન તો કે હું તો ભગવાનને પૂછીને આવું કે એટલે યુધિષ્ઠિરનો સ્વભાવ કેવો કે દરેક નિર્ણય ધર્મથી લેવાના. એટલે પોતાની માતાને પૂછવાનું, ભીષ્મને પૂછવાનું અને દ્રોણાચાર્યને પૂછવાનું, બધુંનો ધર્મ શું કહે છે એ પ્રમાણે. એટલે એમનો નિર્ણય શું થાય, લાંબા થઈ જાય અને બહુ વિચાર વિમર્શ કરીને થાય. એક્ઝેક્ટ ઓપોઝિટ હતા ભીમ. કારણ કે ખબર છે પવન પુત્ર છે ને આ બધું. એટલે ભીમના કોઈ ભાવ કરવાનું શું છે, ફટ ને ફટ જ આ જ કરવાનું છે ને આ જ રહેશે. અને ભગવાનને સૌથી પ્રિય કોઈ હોય ને દ્રૌપદી અને કૃષ્ણ. કૃષ્ણ ને કૃષ્ણ આપણે કહીએ, કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ એટલે દ્રૌપદી. એટલે એમનું બીજું નામ દ્રૌપદી નું બીજું નામ કૃષ્ણા છે. એટલે એટલા માટે બેઉ જણને પ્રિય ભીમ હતા. કેમ? કારણ કે રાહ નથી જોતા, કરવાનું જ છે, આ જ થશે. અને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થાય છે ને ત્યારે એવું થાય છે કે સૌથી પહેલો અવાજ ઉઠાવનાર જે હોય છે ભીમ હોય છે. ભીષ્મ નથી બોલતા, દ્રોણાચાર્ય નથી બોલતા કે ના 5 પાંડવો. ત્યારે દ્રૌપદી કહે છે કે ધિક્કાર છે તારે ગાંડીવને, કે જ્યારે આટલી બધી પૃથ્વી જીત્યા પછી પણ તું મને ના મારામાં તું ઊભો ના રહે. ભીમ એક લેવો એવો હોય છે કે જેનો સ્ટેન્ડ લે છે. એટલા માટે દ્રૌપદીને ત્યારથી ભીમ બહુ પ્રિય લાગે છે. એવી રીતે કૃષ્ણને પણ પ્રિય લાગે છે. કેમ? એના 2 રીઝન. કેમ કે એનામાં ભાવ વિભોર છે, મતલબ એ એક્શન જ, બીજું કંઈ નહીં, આ કરવાનું જ છે. જેમ પેલાને કેવું કે દરેક અર્જુનને કેવું કે દરેકમાં ક્વેશ્ચન થઈ જાય કે આમ કરું તેમ કરું, શું કરું શું ના કરું, બરાબર. એટલા માટે ભીમ બહુ. અને બીજા 2 કેરેક્ટર છે નકુલ અને સહદેવ. આ 2 જણા પ્યોરલી ફોલો કરે. કઈ બી અમારે શું કરવાનું છે બસ, બીજા કોઈ હા તમે કોઈ બસ, બીજું કોઈ સવાલ જવાબ નહીં. એટલે આ 5 જણા બેઝિક સવાલના જવાબ. હવે થયું કેવું કે અજ્ઞાતવાસન એટલે ટેન્શનમાં આવી ગયા અર્જુન. અર્જુન જેવા ટેન્શનમાં આવે ને એટલે કહે છે કે હવે મારે નાથને મળવા તો જવું પડશે. નાથને મળવા જાય છે. હા, એટલે સ્વભાવ પ્રમાણે દોડતા દોડતા મળવા જાય છે કે ભાઈ મારે તો અજ્ઞાતવાસ આવી ગયો છે, હવે શું કરવું એમ. તો ત્યારે કૃષ્ણ ભગવાન છે ને એવું કહે છે કે તે આટલું બધું ભોગવ્યું ને, આજે તો મારી એ વાત કરે કે જે તારે એકચ્યુઅલમાં મનની વાતો છે એમ. એટલે કહે છે કે પછી વાતો ચાલુ કરે છે, 2 સંવાદ ચાલુ. કંઈ કે અર્જુન ભૂલે, થોડું વસ્તુ ભૂલી જાય. ત્યારે અર્જુનનો વેશભૂષા તમે જુઓ ને તો એકદમ દાઢી ને આમ આપણે તમે કોઈ ગિરનારનો બાવો હોય ને એવો હલક નિરંજન જેવું આખું આમ હતું. એટલે ભગવાન શું કરે છે કે પૂછે છે કે એના મનમાં ચાલે છે શું. અને કન્વર્ઝેશનમાં આખું છે ને અર્જુન એક વખત એવું કહે છે કે આપણે જે સંબંધો છે ને બહુ દૂરના છે. એટલે કે તમે કોણ થાવ, મારા માસીના ફોઈના છોકરા, આ બધું બહુ દૂરનું થઈ ગયું છે. મારી એક ઈચ્છા એવી છે કે આપણે નજીકના કોઈ સંબંધ ધરાઈએ એમ. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે કયા કોન્ટેક્સમાં બોલે છે. એટલે ભગવાન કહે છે કે તું ક્લિયરલી મને કહી દે કે તારે કરવું શું છે ને કરવાનું શું છે એમ. તો કે મારે સુભદ્રાજી જોડે લગ્ન કરવા છે. તો કે એ તો ના થાય. કેમ? કારણ કે બલરામજી જે હતા એમણે પહેલેથી લગ્ન ફિક્સ મતલબ કીધું હતું કે દુર્યોધન જોડે સુભદ્રાજીના લગ્ન થશે. એટલે કહે છે ખરા અર્જુનને લગ્ન કરવા હતા. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આવું થવાનું છે અને થઈને જ રહેશે. એટલા માટે દુર્યોધનને ગુસ્સો એટલા માટે પણ હતો કે મારી થનારી વાઈફને લઈ ગયો છે, ઉઠાઈને લગ્ન કર્યા છે, ભગાઈને લગ્ન કર્યા છે. એટલા માટે એક ગુસ્સો એ પણ હતો એને પાછળનો. એટલા માટે કહે છે કે મારે તો લગ્ન કરવા છે, મારે તો આ રિલેશન બાંધવા છે અને તમે મારા નાથ છો, તમારે જે કરવું એ કરો. હું તો પહેલેથી તમે સમર્પિત જ છું. એટલે ભગવાને તો ખેંચવું જ પડે, કરવું જ પડે. એટલે કહે છે કે થોડું મને વિચારવા દે. તો વિચારે છે આ બધી વાતો અને કરવું શું છે એમ. કહે છે કે તાર તો વાળ દાઢી બધું થઈ ગયું છે ને, તો એક કામ કરતું, તું છે ને બલરામના રાજ્યમાં જા, આવો જ વેશભૂષા ધારણ કર, બરાબર. લોકોને એવું કહે કે હું તું છે ને ભાવો છે, મતલબ તું શંકર ભગવાનનો એક એ છે, સાધુ છે, એક સાધુ છે. તો તું એક કામ કર કે તું ત્યાં જા, તારું અહીંયા બધે આખી ભસ્મ લગાવી દે, બધું જ ઓઢી કાઢ અને હલક નિરંજન કરીને એક ચીપિયો લઈને તું બેસી જા. સવારથી સાંજ તારે ખાવાની અંદર આખા ગામમાં લોકોને એવું કહેવાનું કે હું ખાલી હવા ખાઉં છું, હું બીજું કંઈ જ નહીં ખાતો. અને કે લોકોની ઈચ્છા પૂરી કર. તો કે હું કેમ નહીં ઈચ્છા પૂરી કરું? લોકો મેં કરોડ રૂપિયા માંગે કે લાખ રૂપિયા માંગે તો મારે શું કરવાનું? કે એ બધું હું કરી નાખીશ. પરચો દેખાડવો પડે. હા, એટલે પરચો તો દેખાડવો જ પડે. એટલે જાય છે બલરામના રાજ્યમાં જઈને નીચે બેસી જશે મંદિરમાં અને કહે છે હલક નિરંજન, હું ખાલી હવા ખાઉં છું અને તમારા લોકોની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું એમ. એટલે લોકો કહે છે કે એવી જ ઈચ્છા તું પૂરી કરતો હોય તો મને આખું ખેતર આપી દે. તો આઈ કોન્ટેક્ટમાં આવી જશે કૃષ્ણ ભગવાન. એટલે પેલો કહે થઈ જશે કે એમ કરીને આખા ગામની વિશ પૂરી થઈ જાય, બધા લોકોની વિશ થઈ જાય છે, પૂરી થઈ જાય છે. અને આ વાત પહોંચે છે, એટલી જલ્દી પહોંચે છે બલરામ જોડે કે બલરામ એટલા એને જોવા માટે આતુર થઈ જાય છે કે ના હવે તો આની સેવા બી કરીશ, આજે સાધુ આજની સેવા પણ કરીશ, સેવાનો મોકો મળશે તો મારું પણ થોડું ઉદ્ધાર થઈ જશે આમ છે. એટલે બલરામ જે છે એ દોડતા દોડતા જાય છે. રથ રાજા છે, રથ બધું છોડીને જાય છે એને મળવા માટે. અને જેવા આવે છે ને એટલે
અર્જુનને બીક લાગે છે કે જો આને ખબર પડી ને સચ્ચાઈ તો નહીં છોડે આપણને. કેમ? કારણ કે અર્જુનને બીક કેમ હતી? તમે નાનપણમાં તમે જુઓ ને આ બધા તો ભીમના ગુરુ છે બલરામ, અને ભીમના ગુરુ પણ બધું જ શીખવાડ્યું છે. મલયુદ્ધ જેને કહેવાય ગદા યુદ્ધ, એ બધું જ શીખવાડ્યું છે બલરામે. ભીમ અને દુર્યોધન આ બેવના ગુરુ હતા બલરામ. આ બેવ જણને મલયુદ્ધ શીખવાડ્યું હતું, બધું જ શીખવાડ્યું હતું, બલરામે શીખવાડ્યું હતું. અને બલરામને એવું હતું કે ભીમ કરતા પાવરફુલ છે દુર્યોધન. એટલા માટે થઈને અર્જુનને ખબર હતી કે બલરામ છે ને બહુ પાવરફુલ છે, એટલે જાય છે, પગે લાગે છે, અર્જુનને પગે લાગી જાય છે બલરામ. કારણ કે સામે તો અલખ નિરંજન સાધુ છે, એટલે કહે છે કે તમે એક કામ કરો કે આ લોકોનો ઉદ્ધાર કરીને કોઈ ફાયદો નથી, રાજાનો ઉદ્ધાર કરશો ને તો પ્રજાનો ઉદ્ધાર ઓલરેડી થઈ જશે. તો કે નાના બચ્ચા હું આવી રીતે કોઈના ઘરે આવતો નથી, એટલે કે હું કોઈના આવી રીતે ઘરે નથી આવતો, પણ તારે જે જોઈતું હોય હું તને આપી દઉં. તો કે ના તમારે મારે ઘરે જવું પડશે, આમ છે તેમ છે. કૃષ્ણ ભગવાન આમ પલાઠી વાળીને આમ ઉપર થાય ક્યારે કરી લે આવે એમ. એટલે કહે છે કે બહુ ફોર્સ કરતા હતા બલરામ કે તમે આમ કરો તેમ કરો. હવે છે ને એન્ડ આવી ગયો હતો. હવે કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આ છે ને ઓવર એક્ટિંગ કરે છે, હવે આનાથી વધારે બલરામ નહીં આવે. એટલે કૃષ્ણ ભગવાન ઈશારો કરે છે કે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે એવું કહે છે કે સારું ચલો હું તમારા મહેલમાં આવું છું એક દિવસ, આજે જ આવું છું એમ. તો આવે છે અને રથમાં બેસાડે છે, અને રથમાં બેસાડે છે એટલે બલરામ ઓર્ડર આપે છે કૃષ્ણને કે તને ખબર નથી પડતી કે આ સાધુ છે કે ચલ પાલખી ઉપાડ કે. તો કે આવું બધું સાધુ થોડી હોય કે આપણે તો આ બધું ના કરવાનું હોય. તો કે ના, સેવા આપણે લેવાની છે, આપણે આપવાની છે એમ. તો એ કામ કર કે તું આગળથી જ ઉપાડ, હું પાછળથી ઉપાડું છું એમ. તો એ સેવાની પાલખી ઉપાડીને જેની અંદર અર્જુન બેઠા હતા એ બેસાડીને પછી લઈ જાય છે છેક મહેલ સુધી. અને પછી જેવા મહેલમાં આવે છે એટલે થાય છે એવું કે ભગવાન એક ગેમ રમે છે, એક નાના ગામમાં યુદ્ધ કરાવડાવે છે. અને જેવું યુદ્ધનો મેસેજ પહોંચે છે બલરામને, એટલે એ છે ને મહેલમાં બેઠા હોય છે, અર્જુન બેઠા હોય છે, આગતા ફાગતા 56 ભોગ આવે છે, બધું જ આમ જલસાની જિંદગી જીવે છે. એ ટાઈમે નાનું યુદ્ધ કરાવડાવે છે કૃષ્ણ ભગવાન, અને બલરામને મેસેજ પહોંચે છે કે આવું થયું છે એમ. એટલે બલરામ છે ને એપોલોજી માંગે છે કે મારે છે ને જવું પડશે ત્યાં યુદ્ધ કરવા માટે. એટલા માટે હું મારી જે આખા મહેલમાં જેને હું માનું છું એવો એક કૃષ્ણ છે અને બીજી સુભદ્રા છે, એ છે ને તમારી મહેમાન ગતિ કરશે. અને મહેમાન ગતિ કરે એટલે તમે હું ત્યાં સુધી હું આવી જઈશ, બહુ ટાઈમ નહીં લાગે. બાપુ તો રેડી થઈ જાય કેમ કે આમને તો એવું જ છે. હા, અમને તો એવું છે કે જેટલા જલ્દી આ જાય ને તો સારું, એટલે ગભરામણ ઓછી થઈ જાય. એટલે એઝ સુન એઝ પોસિબલ જાય છે. ગયા પછી છે ને કૃષ્ણ ભગવાન કહે છે કે હવે મારું કામ અહીંયા થોડું પૂરું થાય છે, હવે તું જાણે સુભદ્રા જાણે. એટલે થાય છે કે સુભદ્રા જ્યારે 56 ભોગ લઈને આવે છે ને ત્યારે અર્જુન હાથ પકડી લે છે ડાયરેક્ટ. એટલે સુભદ્રાજી ગભરાઈ જાય છે કે આ કેવો સાધુ, આમ તો બધી ના પાડે છે ને આમ. એટલે સુભદ્રા બૂમ પાડે છે કૃષ્ણને. એટલે અને સુભદ્રાજીને પહેલેથી થોડો પ્રેમ હોય છે જ અર્જુનને લઈને. એટલે કહે છે કે આ એ છે કે જે તારા સપનામાં ઓલરેડી આવે છે, કાં તો તારી ઈચ્છા જે હતી એ જ છે. તો કે કોણ અર્જુન છે? તો કે હા અર્જુન છે. એટલે કહે છે કે હવે કરવાનું શું? તો કે એક કામ કર કે તમે લોકો રેડી થઈ જાઓ, બરાબર? રથ તું રથની પાછળ બેસ, જે રથમાં તું આવે એ જ રથમાં બેસ. રથ ચલાવશે સુભદ્રાજી. અને જેવા ટાઈમ મળે એવા તરત એઝ સુન એઝ પોસિબલ તમે ભાગી જાઓ. હવે થાય છે એવું કે બે જણ ભાગી જાય છે, અને 5 મિનિટ રહીને બલરામને બૂમ પાડે છે કૃષ્ણ ભગવાન કે દાઉ તું આ જણ લઈને આવ્યો ને હલક નિરંજન વાળો, એ લઈ ગયો આપણી સુભદ્રાને, કે તું જલ્દી આવ. એટલે દોડતા દોડતા બધા આવે છે અને કહે છે કે આવું પોસિબલ કેમ નથી? તો કે તને બહુ જોર હતું કે આ બધાને તું લઈને આવ્યો ને, કે જો આવું થયું કે તેવું થયું કે. તો કે પછી છે ને બલરામ વિચારે છે કે હું તને એક વાત કહું, તું ધ્યાનથી સાંભળજે કે આ વસ્તુ, કે જ્યારે તું 2 વર્ષનો હતો ને ત્યારે તે પૂતના કરીને એક રાક્ષસી હતી, એનો તે વધ કર્યો હતો, બરાબર? એને તે માર નાખી હતી. પછી કાળિયા નાગનો વધ કર્યો હતો તે, અને મોટા થઈને તે આપણા મામા કંસને માર્યો કે જે ખૂબ પાવરફુલ હતા. કે અલખ નિરંજન વાળો ભાવો તને કેમ ના નડ્યો? હવે સાચું બોલ, આટલા બધાને માર નાખ્યા અને આ તને ના મારી, તો તારી કઈક લીલા છે કાં તો તું કઈક કરે છે? તું સાચું બોલ દે કે તું શું કરે છે. ખબર પડી જાય. કારણ કે કાળિયા નાગને મારે, પૂતનાને મારે, અને આ સાધુ સંતને કેમ ના મારી શકે? બધાને મારે. તો પછી એટલે કહે છે કે હવે સાચું બોલ છે શું એમ. તો કહે છે કે આમાં એવું છે કે એ જે હતો ને અર્જુન હતો અને સુભદ્રા બે પ્રેમ હતા, અને આપણે લગ્ન કરવા માટે 2 જણ ભાગી ગયા છે. એટલા માટે સુભદ્રાજી અને અર્જુને ભાગીને લગ્ન કર્યા છે. એ કથા ત્યાંથી છે કે 2 જણે ભાગીને લગ્ન કર્યા હતા. એટલે 2 જણે ભાગીને લગ્ન કર્યા.
કે હવે હું અર્જુનને નહીં છોડું, હવે અર્જુન ગયો, ભીમ પહેલા હવે અર્જુન જશે કે એટલે કે ના આમાં કેવું છે કે તું કઈ મતલબ આપણે 2 જણ પ્રેમ કરે છે તો કરવા દે એમ. તો કે 2 જણ પ્રેમ કરે છે તને મને જ ખબર છે ને બીજા કોઈને તો ખબર નથી, એ હિસાબે તો અર્જુનને મારી જ શકું ને, કે આજે હું અર્જુનને માર નાખીશ કે મારીશ તો લોકોને એવું લાગશે ને કે આણે આવું કર્યું એટલે, તો કે ના એવું નહીં થાય. તો કેમ, તો કે જ્યારે રથ ગયો ને આખા ગામમાંથી ત્યારે ચલાવતી હતી સુભદ્રા અને પાછળ બેઠા હતા અર્જુન. એટલે કે આપણા તરફથી ભાગી જાય, અર્જુન લઈ નથી ભાગ્યો ત્યાં. હા, એટલે તમે વિચાર કરો કેટલું પોલિટિક્સ રમીને ભાગીને લગ્ન. એટલે પછી બલરામ એક રિક્વેસ્ટ કરે છે કે અત્યાર સુધી આપણું જેટલી સ્પાન છે ને જેટલો પણ એમાં તો હવે આવી ગેમ મારી જોડે ના રમતો. એટલે સૌથી પહેલો રથ છે ને એમને જ ભગાડેલો હતો. અને જ્યારે આવી રીતે રથ ભાગવાની વાત કરે છે કે સુભદ્રાજી ચલાવશે, અર્જુનને ડાઉટ થાય છે કે સુભદ્રાને આવડે છે ખરો રથ માટે, તો કે તું ચિંતા ના કર, આગળ જતા અમારી પેઢીએ તરત રથ ચલાવવાનો છે. એટલા માટે સૌથી પહેલો રથ જે છે સુભદ્રાજીએ ચલાવ્યો હતો, પણ આ કોઈને ખબર નથી આ વસ્તુ. એટલે તો આ બધા કારણના હિસાબથી અર્જુન એવો હતો કે કંઈ સુભદ્રાના પણ ભગાડીને લઈ ગયા હતા. અને તમે વિચાર કરો કે કેટલો સપોર્ટ હશે કૃષ્ણ ભગવાનનો કે જ્યારે આ બધી હદે ભગવાનની હેલ્પ કરી છે. એટલા માટે અર્જુન વોઝ સિલેક્ટેડ ટુ કે આને ગીતા મારે સંભળાવી જ છે. એટલે આ કારણો હતા કે ભગવાને અર્જુનને જ કેમ પસંદ કર્યો. બાકી બીજા ઘણા બધા પાત્રો હતા, પણ ભીમને કહીને ફાયદો શું, ભીમને કે તો યુદ્ધ થઈ જાત બરાબર. એટલા માટે અર્જુન જ હતો કે, અને હા યુધિષ્ઠિરને કે તો યુધિષ્ઠિર બહુ લાંબુ થાત, કારણ કે યુધિષ્ઠિર દરેક જગ્યાએ એવું કે મારે ધર્મનો સહારો લેવો પડે. અને ધર્મનું યુદ્ધ હતું પણ ધર્મનો ઉપયોગ કરવા જેવું હતું નહીં, કારણ કે સામે અધર્મી જ હતા. એટલે અધર્મની સામે અધર્મનું કરવું જ પડે. એટલા માટે યુધિષ્ઠિર પણ નહોતો, એટલા માટે અર્જુન જ હતો. અને બીજો એક મેઇન રીઝન એ છે કે ખાલી સ્લેટને ભરવી ઈઝી છે, ભરેલી સ્લેટમાં ભરાય નહીં. એટલા માટે ભગવાને અર્જુનને સિલેક્ટ કર્યો. આમાં એક બી છે કે ભગવાનને સરેન્ડર થઈ જાય. હા, સમર્પિત થઈ જાય. એટલે આ બધાનું સાર એ જ નીકળે છે ને કે સરેન્ડર થઈ જાવ. હા, અને એકચ્યુઅલીમાં એવું છે કે તમે આ ગીતાનું સાઈડમાં મૂકો તો ભાગવતમાં એક એવું છે કે ભગવાન છે ને એવું છે કે તમે ગમે એટલી ભૂલ કરો ને, મતલબ અત્યારે હું તમને કહું કે જેટલા પણ દૈત્ય જેટલા પણ થાય ને રાક્ષસો આપણા પાપ કંઈ છે જ નહીં, કીડો મકોડા જેટલા પાપ. આપણે કોઈનો મેક્સિમમ પણ કરી નાખીએ ને કોઈનું ખૂન બી કરી નાખીએ ને તો એ પાપ કંઈ છે જ નહીં. પણ ભગવાને એ પાપને માટેની આપણા કેવું છે ખબર, આપણે બધા ધર્મમાં ફસાઈ ગયા છે, આવા વેદ પુરાણમાં ફસાઈ ગયા છે. કન્ડિશન એક જ છે કે બધી જ ભૂલ હું માફ કરીશ, પણ કન્ડિશન 2 જ છે કે સદૈવ તું મારું નામ જપ કર, જે પણ કરે એમાં મારું નામ ઇન્ક્લુડ હોવું જોઈએ. અને બીજું કે જે તે ભૂલ કરી છે તને જે લાગે છે કે આ ભૂલ છે એને તું રિપીટ નહીં કરે ને તો એ જે ભૂલ કરીને બધા માફ તારા પાપ બધા માફ. પણ આપણે શું કરીએ છીએ, રિપીટેશનમાં આ એક ને એક ભૂલ થા કરે છે અને એમાં લોકો આખું જે જીવન કાઢી નાખે છે. તો પછી આપણે જે ભગવદ્ ગીતામાં કીધું છે તો આપણે કર્મને આધીને જ આ બધી વસ્તુ કરતા હોય, તો આના વિશે તમારું શું કહેવું છે? કર્મને કેવું છે કે એક શ્લોક છે, બહુ ફેમસ શ્લોક છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન વાળો. એટલે લોકો એનો સીધો મતલબ કે સીધું આપણે કહેવા જઈએ ને કેવું કહે છે કે ખાલી કર્મ કર, ફળની ચિંતા ના કરો. હવે તમે થોડું વિચારજો આ શ્લોકને લઈને કે જ્યારે આપણે આવું કહીએ કે ખાલી કર્મ કર ને ફલ કી ચિંતા ના કર, અને આપણે એવા એજ ઉપર અત્યારે આપણી લાઈફ એવી છે, કોર્પોરેટ લાઈફ છે કે ગમે આ શ્લોક ત્યાં બેસે ખરો? ના બેસે ને. કે માન લો કે કર્મણ્યવાધિકાર એટલે કર્મ કર ફલ કી ચિંતા મત કર. આજે હું એક જગ્યાએ જોબ કરું છું બરાબર, અને મારા કલીગ જે છે, મારા બોસ જે છે, બધા મને હેરાન કરે છે, પણ મારા મમ્મી પપ્પાએ મને નાનપણથી જ વિચાર્યું હતું કે કર્મ કર ફલ કી ચિંતા મત કર. એ લોકો જોશે એમ. હવે મારો બોસ જે છે મારી રજાઓ કાપે છે, મતલબ મને સેલેરી નથી આલતા, મને ટોલરેટ કરે છે. તો આ બધું જ છે એમાં એવું માન લઈએ કે કર્મ કર ફલ કી ચિંતા મત કર, તો આ બધું જ કેટલા ટાઈમ સુધી રહે? 1-2 મહિના કે 3-4 મહિના આપણે કામ કરીએ મેક્સિમમ, બરાબર. તો ભગવાન એવું નથી કે કર્મ કર ફલ કી ચિંતા મત કર. ભગવાન છે ને ઘણા બધા કર્મોની વાત કરે છે. એક છે કર્મ કે જે ઉઠવું, જાગવું, બેસવું, એ બધા કર્મની વાત કરે છે. બીજા કર્મ એવા કે જે સારા છે, સુકર્મ કે જે દાન કરવાનું છે, કે જેમાં પુણ્યની વાતો કરવાની, ભગવાનની વાતો કરવાની છે. ત્રીજી છે અકર્મ કે જ્યાં પાપ જે થાય છે. અને ચોથા છે વિકર્મ. વિકર્મ એટલે એવા કર્મ કે જે આ જન્મમાં તમને અનએક્સપેક્ટેડ મળેલા છે. માન લો કે અણધારી વસ્તુ આપણી જોડે થઈ જાય, ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય, ગમે ત્યારે એવી કોઈ વસ્તુ જાય કે આપણે એક્સપેક્ટ જ ના કરી હોય, તો આવા કર્મોમાં આપણે ફળની ચિંતા નથી કરવાની. એનું જે પરિણામ આવશે ઓલરેડી લખાયેલું છે, તો એનું વિચારવાનો કોઈ મતલબ જ નથી, એનું કોઈ જરૂર જ નથી.
બરાબર. એટલા માટે ભગવાન આવી રીતે કહે છે કે તું આ કર્મને ના વિચારીશ, બાકી તારે પૈસા કમાવા માટે કર્મ કરવાનું છે અને ચિંતા પણ કરવાની છે. આ એની બધી ચિંતા, પૈસા ક્યાંથી લાવીશ કેમ, કારણ કે આગળ જતા તારા પરિવારને બી સાચવવાનું છે. એટલા માટે હા, પૈસાની ચિંતા તો કરવાની જ છે. પણ ઘણી વખત કેવું થાય કે આપણે આખા અધ્યાયમાં એક શ્લોક એવો ઉઠાઈને બેસી જઈએ અને કે આ ગીતા છે, કનેક્ટ ના કરી શકે. ભગવાન કેટલું સમજાય પછી કે આ લાઈન બોલે છે. છે ને તમારું આ આટલું સરસ તમે જે બ્રીફ આપો છો ને, તમને આના પરથી જે ભગવદ્ ગીતાના શ્લોક હું ઘણી વખત વાંચું છું, પણ આઈડિયા નહીં કે એનો શું મતલબ છે. મને આના થોડાક શ્લોકનું તમારી પાસેથી બ્રીફ જોઈએ, મને સમજાવો કે ભગવદ્ ગીતાના પહેલા શ્લોકમાં શું કહેવા માંગે. પહેલો શ્લોક એવો છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેવાયુસવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વન્તિ સંજય. એનો સીધો મતલબ આપણે જ્યારે ટ્રાન્સલેશનમાં એવું સમજીએ તો એવું થાય છે કે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર, આ બે લાઈનો તમે યાદ રાખજો. અને બીજા બે વર્ડ છે મામકાહ અને પાંડવકાહ. મામકાવાકાહ એટલે મારા અને પાંડવકાહ એટલે પાંડવોના. એટલે આનો સીધો મતલબ એવું થાય છે, સંજય ધૃતરાષ્ટ્ર બોલે છે સંજયને કે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં મારા અને પાંડવના પુત્રોએ શું કર્યું. બરાબર. હવે જ્યારે એનો સીધું મતલબ થાય એટલે આપણને શું થાય, આ બધી વસ્તુ ખબર ના પડે. આપણે એવું લાગે કે હા કોઈ ક્વેશ્ચન કરે છે ને આન્સર હવે આગળ જતા આવશે. એકચ્યુઅલીમાં તમે બે વર્ડને મેં તમને જે પહેલા કીધું કે તમે આ બે વર્ડને સાચવજો. એકનું નામ છે ધર્મક્ષેત્ર અને બીજું કુરુક્ષેત્ર. હવે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર, ધેટ મીન્સ ધૃતરાષ્ટ્રને ખબર છે કે કયું ધર્મક્ષેત્ર છે અને કયું કુરુક્ષેત્ર છે. બાકી આ જ સંધિમાં તમે બેસાડો ને, જે સંસ્કૃતનો જાણકાર હશે કે કહી શકશે. આની જગ્યાએ બેટલ ફિલ્ડ પણ કરી શકત, આપણે યુદ્ધ ભૂમિ પણ કરી શકત, યુદ્ધનું મેદાન પણ કરી શકત, બધી રીતે કરી શકત. પણ ધૃતરાષ્ટ્રને ખબર છે કે ધર્મક્ષેત્ર શું છે અને કુરુક્ષેત્ર શું છે. કુરુક્ષેત્રનો મતલબ થાય કુરુ એટલે કરવાનું છે, બાય હુક ઓર બાય ક્રુક કરવાનું જ. હા, કરવાનું જ છે. બાય ધર્મ હોય કે અધર્મ હોય કરવાનું, એટલે કુરુક્ષેત્ર. એમને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર જે છે એ કઈ જગ્યાએ છે, બરાબર, અને પાંડવો કઈ જગ્યાએ છે. એટલા માટે સ્પેસિફિક કર્યું કે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્ર. હવે આ બીજી લાઈનમાં બે વર્ડ એવા છે કે મારા અને પાંડવોમાં. હવે આ બે વર્ડને આપણે થોડાક આગળ લઈ જઈએ. જ્યારે અર્જુન જે છે એવું કહે છે કે આ બધા મારા છે, ભીષ્મ પિતામહ જે છે મારા દાદા થાય, આ બધા જે છે મારા ઘરના થાય, આ બધા મારા ભાઈઓ થાય. એક બાજુ અર્જુન આવું કહે છે કે આ બધા મારા ઘરના છે, મારા પરિવારજનો છે. એક બાજુ આપણે આ કહે છે. પહેલા જ અધ્યાયમાં પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર આવું કહે છે કે મારા અને પાંડવો. એટલે આપણને પહેલા શ્લોકથી ખબર પડી જાય કે જે ઘરમાં મારું તારું થાય એ ઘરમાં ભાગલા પડ્યા એટલે મહાભારત થવાનું છે. એટલે પહેલા શ્લોકથી જ ખબર છે કે ભાગલા પડ્યા છે એટલે મહાભારત થવાનું છે. જુલી, હવે કયો શ્લોક લઈએ? ખોલો ને, આમથી જે વચ્ચે આવે એ લઈ લો ને, કેમ કે મારે તો બધા શ્લોક નહીં જાણવા હોય. ઓકે, તો અધ્યાય 4 નો 8મો શ્લોક લઈએ. અધ્યાય 4 નો 8મો શ્લોક. ઘણી વખત હું તમને એમ કહું કે આને પ્રેક્ટિકલમાં કેમનું ઉતારવું. એટલે ઘણી વખત એવું થાય કે પરિત્રાણાય સાધુ નામ વાળો વિનાશતાય દુષ્કૃતામ. આ શ્લોકનો મતલબ એવો થાય કે જ્યારે બી ધર્મનો વારો આવે ત્યારે ભગવાન જન્મ લેશે. હવે ભગવાન જન્મ લેશે એટલે કાર્ય પણ કરશે. કાર્ય કરશે એટલે આપણને ભગવાન જ્યારે આ સ્ટેજ ઉપર છે ને ત્યારે આપણને એક સવાલ જવાબ એવા થાય કે ભગવાને કેવા લોકોને, કેવા જે સિદ્ધ લોકો હતા, જે સારા લોકો હતા, એ બધાને મારવા માટે હેલ્પ કરી. જેમ ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, જે બ્રાહ્મણ કહેવાય, જેની આખી પેઢી બ્રાહ્મણ કહેવાય, તો બ્રહ્મ હત્યાનો પાપ તો લાગે છે, બરાબર. અને એમના ખાલી આ બે જણના યુદ્ધ માટે કેટલી અક્ષોણી સેનાના હાથીઓ મરશે, ઘોડા મરશે, તો આટલું બધું ખોટું ભગવાને થવા કેમ દીધું? તો જ્યારે આ બધું આપણે વાંચીએ તો સેમ એક્ઝેક્ટલી આપણે આ પણ કરીએ છીએ, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જોતા ના હોઈએ. ભગવાન એવું કહે છે કે જ્યારે બી આવું થશે, અધર્મ થશે, જ્યારે આ બધું થશે ત્યારે હું જન્મ લઈશ. તો જન્મ લેવા માટે આ બધા જ કરવા પડે. હવે વસ્તુ એ છે કે એક સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ એવું આપું કે આપણે આજે 9 વાગે કે 10 વાગે ડિનર માટે જઈએ, અને જ્યારે ડિનર પર જઈએ, મેં તમને ફોન કર્યો સવારનો કે આપણે આજે સાંજે ડિનર પર જઈશું, અને એક્ઝેક્ટલી એવું થાય કે મારા ઘરે મારી મમ્મી જે છે બહુ બીમાર પડી જાય અને મારે એમને હોસ્પિટલ લઈ જવા પડે. તો મારા માટે પરમ સત્ય કયું? મારી મમ્મીને સૌથી પહેલા ઈલાજ કરવો, અને આ બધું જ. કારણ કે મારા માટે આ બે ધર્મ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ધર્મ આ છે કે મારી મમ્મીને બચાવી. તો હું તમારું જે પ્રોમિસ છે, તમારું જે સત્ય છે એને તોડું તો મને કોઈ લાગે નહીં, ના પાપ લાગે કે ના ધર્મ, કારણ કે મેં જે મેઇન ધર્મ છે એની સેવા કરી. સેમ વસ્તુ ભગવાને પણ કરી.
ભગવાનનો સર્વધર્મ શું હતો જે આ શ્લોકમાં જ છે કે જ્યારે જ્યારે ધર્મની રક્ષણ કરવાનું હશે ત્યારે હું જન્મ લઈશ. તો એને બચાવવા માટે જે નાના નાના સત્યને ભોગવવા પડે, જે નાના સત્યનું બલિદાન આપવું પડે, તો મેં આપ્યું છે. ભગવાન આ શ્લોકમાં આ કહે છે કે નાના સત્યને છોડવા માટે પરમ સત્ય જો બચાવવું હોય તો નાના સત્યને તોડવા પડે. તો સીધો મતલબ આ છે કે જે આપણે ડેઈલી લાઈફમાં પણ આ બધું કરીએ જ છે. તો ઘણી વખત કે આપણે વાંચી તો લઈએ પણ એને પ્રેક્ટિકલ ઉતારતા નથી, કરતા તો હોઈએ પણ આપણે વિચારતા ના હોઈએ. તો ગીતા આ જ છે કે જ્યાં આપણે ભાવને સમજીને આપણે આગળ જઈએ. તો ઘણું બધું એવું જ છે કે એટલા માટે ગીતા એટલું વપરાય છે કે આપણે આપણા એક્ઝામ્પલથી એને સેટ કરીએ અને સિંક કરીએ કે કેમનું થાય છે આ. તો તમે ગીતામાંથી કોઈ સવાલના જવાબ તમને મળે. બાકી તો 4 વર્ષ નહીં 4000 વર્ષ આપશો ને તો એ નથી ખબર પડતી. એટલે એવું છે. કેમ કે કેવું છે કે ગીતા દરેકના ઘરે હોય. હવે એક છે ને બહુ પ્રચલિત છે કે મહાભારત તમે ઘરે રાખો ને તો ઘરમાં મહાભારત થાય, બરાબર? તો જેના ઘરમાં નહીં હોય એના ઘરમાં બી તો થાય છે જ ને. તો મહાભારત મૂકવા કે ના મૂકવાથી કંઈ ફરક નથી પડવાનો, બરાબર? પણ મહાભારત વાંચવાથી એટલું થાય કે કરવું શું કરવું ના શું કરવું, બરાબર? એટલે જે માન્યતાઓ આપણી બધી આ બધી છે ને કે કરવું ના કરવું એ બધું ખોટું છે. જેના ઘરમાં નથી હોતી એના ઘરમાં બી થાય છે. તો તમે હમણાં વાત કરી પ્રમાણે કે સ્વર્ગ નર્ક અને જે 84 લાખના જે ફેરાઓ છે તો એ શું છે બધું? મતલબ જ્યારે ગીતાની વાત થાય ત્યારે આ છે કોમન સવાલ છે કે જે બધા પૂછતા જ હોય છે અને ગીતાની શરૂઆતના પેજીસમાં પણ આ બધું લખેલું દેખાડેલું છે. આનું જે છે ને 84 લાખના ફેરા એ ભાગવત પુરાણમાં બહુ સારી રીતે વર્ણન છે એનું. જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી ત્યારે છે ને 4 ભાગ પાડ્યા હતા એના. એક શેતત, અંડત, ઉદ્ભિત અને જરાયુત. ફરી બોલું છું, શેતત, અંડત, ઉદ્ભિત અને જરાયુત. આ 4 પ્રકારના ભાગ પાડ્યા. હવે 4 ને 21 લાખની યોની આપી દીધી, 21 લાખ દરેકની અંદર. સૌથી પહેલા આવે શેતત. હવે શેતત શું છે કે જે જીવ 84 લાખમાં જે જીવ અંધારામાં જન્મ એટલે સૂર્યનારાયણની હાજરી વગર જે જન્મ કરે એ બધા જ થયા શેતત. જ્યારે પણ ગીતા સંભળાવવામાં આવે કાં તો ગીતા બોલવામાં આવે ત્યારે આ કોમન શબ્દ છે કે જ્યાં આપણે સ્વર્ગ નર્કની 84 લાખના ફેરાની વાત કરીએ. હવે આમાં એવું છે કે આનું એક જે એકદમ એક્ઝામ્પલ તમે બેસ્ટ જે સાયન્સ લઈને જ્યારે આપણે બધી વાતો કરીએ ને કે ધર્મ ને સાયન્સ અલગ અલગ છે, તો આનું એક બેસ્ટ એક્ઝામ્પલ ભગવત પુરાણની અંદર છે કે જ્યાં 84 લાખના ફેરા અને એ સાયન્સ કેમનું કામ કરે છે એ વસ્તુ આપણને ખબર પડે. જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી તો એમાં 4 શાખાઓ આપી, શેતત, અંડત, ઉદ્ભિત અને જરાયુત. આ 4 ને 21 લાખમાં ડિવાઈડ કર્યા એટલે 21 ગુણ્યા 4 એટલે 84 લાખ. હવે 84 લાખને જ્યારે ડિવાઈડ કર્યા ત્યારે શેતત કોને કહેવાય હું તમને કહું કે 21 લાખ એવા જીવ છે કે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં જન્મ લે છે. દેટ મીન્સ અંધારામાં જન્મ લેતા હોય. હવે આ બધા જીવ પણ કેવા છે હું તમને એનું એક્ઝામ્પલ આપું કે ઉદયને શું કરીએ કે એનું જન્મ જે છે ને મતલબ એ રાત્રે જ ડબલ થાય કે ટ્રિપલ થાય, બરાબર? અને આ દરેકને તમે જોજો કે આમાં શું છે ને શું નથી. એટલે આવા જીવજંતુ જેમ ધનેરું છે, ધાનની અંદર જેટલા ધનેરા પડતા હોય એ જીવજંતુઓ છે જે નાના નાના હોય એવા 21 લાખ પ્રકારના છે. અત્યારે પણ સાયન્સ એને શોધે છે ને એક્યુરેસી મળે છે. તો એક એ છે. બીજા છે અંડત. અંડત એટલે જે જીવ ઈંડાથી જન્મ લે, જે જીવનો ઈંડાથી જન્મ થાય એટલે પશુ પક્ષી છે, કાચબા છે, સાપ છે. પશુ પક્ષીથી લઈને કાચબાની બધી પ્રજાતિઓ તમે ભેગી કરો એટલે 21 લાખ થાય. એ પણ એક્ઝેક્ટલી એક્યુરેટ છે કે 21 લાખ અલગ અલગ પ્રકારના આવા જીવ છે. અંડત. ઉદ્ભિત એટલે જમીનને ફાડીને અને સૂર્યપ્રકાશની હાજરી લઈને જેનો જન્મ થાય આ બધા થયા ઉદ્ભિત એટલે વૃક્ષો. જે આ પણ 21 લાખ પ્રકારના છે. અલગ અલગ ટાઈપના તમે બીજ જુઓ, તમે આંબો જુઓ, તમે લીમડો જુઓ, આ બધા 21 લાખ પ્રકારના અલગ અલગ જે છે એ જીવ છે. એટલા માટે આપણે શાસ્ત્રમન પુરાણમાં આપણે વૃક્ષને પૂજીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે એ પણ એક જીવ છે, બરાબર? ચોથા છે શેતત, અંડત, ઉદ્ભિત ને ચોથું છે જરાયુત. જરાયુત એટલે આપણે બધા કે જે જીવ પોતાની અંદર રહીને બીજા જીવને જન્મ આપે. એટલે માની લો કે વાંદરો છે, બળદ છે, આ બધા આપણા જેવા છે કે જે પોતાના કુખેથી બીજાને જન્મ આપે છે. બળદ છે, આ બધા જ આ પણ 21 લાખ પ્રકારના છે કે જે પોતાના જીવની અંદરથી બીજા જીવને જન્મ આપે છે. આ પણ 21 પ્રકારના. હવે જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી ત્યારે બરાબર ચાલતી નથી અને બ્રહ્મા દુઃખી થઈ ગયા કે આટલું એક્યુરેસીથી બનાવું, 84 લાખ ને 21 લાખ ડિવાઈડ કરું તોય આવું ચાલે છે. એટલે હવે સૃષ્ટિ બનાવનાર તો એ અને લો એન્ડ ઓર્ડર આપ્યા હતા વિષ્ણુ ભગવાને. એટલે આખી પૃથ્વીને લઈને ગયા કે વિષ્ણુ જોડે કે અમે આવી રીતે બનાવી છે પણ બરાબર ચાલતી નથી કે
એટલે વિષ્ણુ આખું નિરીક્ષણ કર્યું કે આવું કર્યું છે. તો વિષ્ણુ કહે છે કે બરાબર એક્યુરેટ જ છે ને, આમાં ભૂલ શું છે તારી? પછી કે ના બરાબર જ છે. વિષ્ણુ ભગવાનને ખબર પડે છે કે એક્યુરેટ, બહુ જ એક્યુરેટ છે એટલે નથી ચાલતી. એટલે વિષ્ણુ ભગવાન એક બ્રહ્માને એવું કહે છે કે આમાંથી એક વસ્તુ કાઢ નાખ, બધામાંથી કે ગુણધર્મ કાઢ નાખીશ ને પછી તું સુઈ જઈશ ને તોય વાંધો નહીં. એટલે બ્રહ્મા કે મેં આટલી બધી મહેનત કરી, આટલા વર્ષો બગાડ્યા, હું કરું અને કરતા તમે કરો એ જ સારું. એટલે વિષ્ણુ ભગવાન આ 4 જે અલગ અલગ શાખાઓ છે એમાંથી એક વસ્તુ કાઢી નાખે છે. હવે આપણે ફરી જઈએ કે શેતતમાં. શેતત એટલે જે જીવજંતુ ઉદયવાળા છે, ભગવાને આ બધામાંથી વાચા કાઢી નાખી. ઉદય આખું લાકડું કાતરી ખાય છે, આખું લાકડું ખાઈ જશે પણ અવાજ નહીં આવે. ધનેરા ડબલ થાય, ટ્રિપલ થાય, અવાજ નહીં આવે. માથામાં રહેલી જૂ જે છે ને અસંખ્ય છિદ્રોમાં રહે છે પણ ખબર નથી પડતી કે હું ક્યાં છું. તો નાના નાના જીવજંતુઓ છે કે જેનામાંથી વાચા કાઢી નાખી છે. બરાબર. અંડત જે ઈંડા આપે છે, આ બધામાંથી છે ને એક શબ્દ છે મોહ અને લોભ. બરાબર. જ્યારે આપણે અંડકની વાત કરીએ, જે પશુ પક્ષી છે એ છે. હવે આ લોકોનો એક સ્વભાવ તમે નોટિસ કરો, જ્યારે તમે પક્ષીઓને ખવડાવવા જાઓ ને તો એટલું જ ખાશે જેટલું એને ખાવાનું છે. એના ઈંડા જો બચ્ચા હશે ને તેના માટે લઈ નહીં જાય કે તું ખા. બરાબર. તો આ લોકોમાંથી છે ને મોહ કાઢી નાખ્યો છે. આ લોકોને ફ્યુચરનો કોઈ મોહ જ નથી, પ્રેઝન્ટનો પણ કોઈ મોહ નથી. આજે જે મળ્યું એ જ ખાવાનું. આ લોકોના માળામાં ક્યારે ખાવા જોવા ના મળે, કોઈ સ્ટોર નથી કરતા. જે કોરોના તો એ ખબર છે મરી જવાનું, વર્ષની વેપાર પાડી મૂકી દીધી હોય. એટલે આ લોકોમાંથી આ કાઢી નાખી. ત્રીજો વારો આવે છે વૃક્ષોનો. વૃક્ષોમાંથી મોહ કાઢી નાખ્યો. મોહ એટલે શું હોય કે મારો ગ્રો શું થશે, હું ઉગીશ કેમનો, મારું ફ્યુચર શું થશે, આ બધા મોહ છે આપણી અંદરના. વિષ્ણુ ભગવાને આ બધાથી મોહ કાઢી નાખ્યો. હવે તમે વસ્તુ વિચાર કરો કે આપણું બિલ્ડિંગ હોય અને કોઈ વૃક્ષને આપણે કાપી નાખ્યું હોય, એની અંદર મોહ હોત તો એ પૃથ્વી ફાડીને અને એ તમારી બિલ્ડિંગ ફાડીને પણ જો એને મોહ હોત ને તો એ ઉગી જ જાત. અને જો એને મોહ હોત ને તો અત્યારે જે બિલ્ડિંગો બને છે બને જ પણ નહીં. એટલે ભગવાન એનામાંથી મોહ કાઢી નાખ્યો. અને છેલ્લે રહ્યા મનુષ્ય. મનુષ્યમાંથી સંતોષ કાઢી નાખ્યો. તો આ જે 4 છે, ભગવાને એક વસ્તુ કાઢી નાખી જેનાથી લોકો ફરતા જ રહે, જેનાથી પૃથ્વી બી ફરતી રહે, આપણે બી ફરતા રહીએ. તો આ ભાગવત પુરાણમાં આટલું સારું સાયન્સ આપણને આપેલું છે કે જ્યાં આપણને ખબર પડે કે આપણામાં શું નથી. આપણે ખાલી સંતોષ લઈ લઈએ ને તો આપણે પરમાત્મા જેવા લેવલ પર જતા રહીએ. સાચી વાત છે તમારી. પણ એ સંતોષ તો વસ્તુ જ એવી છે કે નથી આવતી. એટલે ઘણી વાર સાંભળ્યું ને કે તમે પાપ કરશો તો તમે તળી નાખશે. આ બધું હું તમને કહું કે જ્યારે આ બધી સાયકલ આપણને બધાને ખબર છે કે આ 84 લાખની સાયકલમાંથી બધાય પસાર થવાનું છે અને છેલ્લો જન્મ જે છે મનુષ્યનો આવવાનો છે. હવે હું તમને એક વાત કહું તો છેલ્લું નરક, મતલબ આપણે મનુષ્ય અવતાર જ્યારે ધારણ કર્યો એમાંથી બહુ લેટેસ્ટ નરક કોઈ કહેવાય ને તો માતાનું જે કુખ હોય એ નરક બરાબર જ કહેવાય છે. કારણ કેમ કે જ્યારે કોઈ માતા ખાય, જ્યારે એ શિશુનો અંદર જન્મ થાય 5મા મહિને કે 6મા મહિને કે 7મા મહિને, ત્યારે માતાનું મળ મૂત્ર અને બધું જ એને સહન કરવું પડે, ખાવું પડે. હવે ઘણી માતાને એવું લાગે કે મારો છોકરો લાત મારે છે, પણ એ વેદના સહન કરે છે તમારું બધું. એવું નથી કે તમને ખુશ થઈને લાત મારે છે. એ પણ આપણા ભાગવતમાં એક પ્રકારનું નરક જ બતાવ્યું છે. તો એક નરક આ છે. હવે ઘણી વખત છે નરકના અમુક ડેફિનેશન છે કે પોતાની, મતલબ એક ફોટો એવો છે કે પોતાની છે ને સ્કિન આખી, મતલબ એક ચામડી હોય, ચામડી કાઢીને આવું એક દ્રશ્ય એવું દેખાડે કે આખું ચામડી કાઢે છે, આત્માની અંદરથી આખી ચામડી કાઢે છે. હવે આવું જ્યારે 84 લાખના ફેરામાં જઈએ તો સાપ એક એવો છે કે જે આ વસ્તુ રેગ્યુલર કરે છે. દર 6 મહિને એવું થાય છે એની જોડે કે એને પોતાની સ્કિન કાઢીને એની જો નવી સ્કિન આવે એટલા માટે પ્રોસેસ છે. તો અમુક નરકો તો આપણે અહીંયા જ ભોગવી કાઢીએ છીએ. ત્યાં ઉપર કે ટ્રાફિક કરવાના જ નથી, ટ્રાફિક બધી અહીંયા કમ્પ્લીટ જ જવાનું. ઘણા બધા નરક એવા બધા પણ છે કે જે આપણે અહીંયા જ ભોગવીએ છીએ. પછી બીજું પણ એવું છે કે તેલ, ગરમા ગરમ તેલ હોય એમાં બધું તળે છે, એકદમ તળે છે. તો ઘણા જીવને એવું કરે છે અત્યારે પણ કે જે નરક બરાબર જ બધી વેદનાઓ ભોગવવી પડે છે. તો એક એ છે. પછી એક એવું છે કે પોતાના, મતલબ સાણસી હોય ને, સાણસીથી કોઈને દાંત કાઢે છે. અમુક ફોટોઝ એવા છે નરકના કે જ્યાં પોતાની સાણસી પકડીને એક જીવનો દાંત કાઢે છે. જ્યારે તમે ગીધડ કે બાજ આ બધાને લો ને તો આમાં એવું હોય છે કે એના પોતાના જ્યારે એનું એ જ્યારે એકદમ મેચ્યોર થઈ, જ્યારે મોટા થઈ જાય ને ત્યારે એની ચાંચ જે હોય ને એ નવી ફૂટે. 40 વર્ષે ચાંચ ફૂટે એને. તો એણે એ ચાંચ તોડવી પડે. તો તોડવા માટે એને શું કરવું, ઝાડ ઉપર જોરથી એને મારવું પડે જાતે. અને જો એ ચાંચ એને નવી ના આવે ને તો એનું જીવન આગળ જાય નહીં. તો એને જાતે આ બધી વસ્તુઓ કરવી પડે છે.
તો આ બધા જે નરક આપણે જે જોયેલા છે ને આ ફોટોગ્રાફ, એ ફોટોગ્રાફ કોઈની દ્રષ્ટાંત મતલબ કોઈનું ઇમેજિનેશન છે, બરાબર. ઓલરેડી આ બધા રીતે કોઈ ભોગવે છે, જે આપણે જોઈએ છીએ. હા, એક્ઝેક્ટ આ બધા એક્ઝામ્પલ છે આપણે જે જોઈએ છે. અને આ તો કેવા છે કે બહુ ઓછા સમયમાં આપણે ઓબ્ઝર્વ કરેલા છે, અને બહુ હજી પણ થોડું વિચારીએ તો બધા નરક મળી જ જશે અહીંયા ને અહીંયા. બરાબર. એટલે સરક નરકનું થોડું આવું છે કે જ્યાં એ છે. તમે આટલી બધી સરસ વાત કરી શ્રીમદ ભગવદ્ ગીતામાં. મને છે ને કૃષ્ણ ભગવાન બધે યુદ્ધ કરતા, પોલિટિક્સ રમતા એવા છે, પણ મેં કૃષ્ણ ભગવાનને એવા બી જોયા છે કે જે પ્રેમનું પ્રતીક છે. તો આના વિશે તમારું શું માનવું? એટલે જ્યારે બી દરેક પ્રકારની કૃષ્ણની વાત થાય ત્યારે પ્રેમની વાત થાય કે રાધા જોડે પ્રેમ, ગોપીઓ જોડે પ્રેમ. પણ આ બધું વસ્તુ કરતાં એક એવું પણ છે કે જે દરેક સંતાને પોતાના મા બાપની જોડે આ બધું થોડું શીખવું જોઈએ કૃષ્ણથી. તો સૌથી પહેલાં જ્યારે કૃષ્ણના પ્રેમની વાત થાય તો માતા પિતા જે છે એમના જશોદા, માતા જશોદાનો પ્રેમ અને કૃષ્ણનો પ્રેમ એ એક અદ્ભુત છે. જ્યારે બી એવું થાય કે જ્યારે બી પ્રેમની વાતો જ્યારે આપણે કરીએ તો જશોદા બી યાદ આવે, આપણે કૃષ્ણ પણ યાદ આવે. પણ નંદ બાબા પણ એટલો જ પ્રેમ કરતા હતા. અને જ્યારે ભગવાન અક્રૂર એમને લેવા આવે છે 11 વર્ષ ને 52 દિવસે, નંદ બાબાને વાસુદેવનો સંવાદ થાય છે. એક સંવાદ એવો છે કે જ્યાં નંદ બાબા છે ને વાસુદેવને કહે છે કે મારો કૃષ્ણ, મારો એટલે તમારો કૃષ્ણ કેવો છે, એવું કહે છે કે મારો કૃષ્ણ કેવો છે, પણ પછી એવું કહે છે કે સોરી મારો નહીં તમારો. ત્યારે એવું કહે છે કે ના તમારો જ છે. એટલે જ્યારે નંદ બાબા કહે છે કે કૃષ્ણ કેવા છે એનું 3-4 એક્ઝામ્પલ કે જે પ્રેમ કોને કહેવાય, પ્રેમ કેવો હોવો જોઈએ. આપણે જનરલી શું કરીએ કે પ્રેમ એટલે છોકરા છોકરીનો પ્રેમ હોય ને એને જ સમજી લઈએ. પ્રેમ એ નથી, પ્રેમ બધા જોડે હોવો જોઈએ સરખો. તો નંદ બાબા એવું કહે છે કે મારો કૃષ્ણ છે નાનપણથી એક ટેવ એવી છે કે એને છે ને ફોર્સ કરીને જમાડવો પડે છે. તો નાનપણથી એને જશોદા માતા ફોર્સ કરીને જમાડે. ક્યારેક કોઈ એવું મન થાય કે આજે બલરામ જમાડશે તો બલરામને ફોર્સ કરવો પડે જમાડવા માટે, નંદ બાબાને ફોર્સ કરવો પડે જમાડવા માટે કે તું જમી લે, લાડ કરાવવા માટે. એટલે આ જ સેમ પ્રોસેસ હજી પણ દ્વારકામાં થાય છે. ભગવાનને લાડ કરીને જમાડવામાં આવે છે, ભગવાનને આજીજી કરીને જમાડવામાં આવે છે કે હે કૃષ્ણ જમી લે તું. કેમ કે દ્વારકામાં તો એ રાજા છે અને રાજાને લાડ લડાવવા પડે. એટલે આ વસ્તુ એક એ છે કે જ્યાં હજી પણ આ યથાવત છે. બીજો પ્રેમ તમે જોવા જાઓ ને તો જ્યારે આ બે સંવાદ થાય છે ત્યારે એક એવું કહે છે કે જ્યારે એ કંઈ જ ના જમે ને તો એને છે ને જશોદાના સોગન હાલશે, તો થાળીમાં પડેલું ઝેર પણ એ જમી લેશે. તો આ એક પ્રેમ છે કે જ્યાં મા પ્રત્યેનો પ્રેમ છે. અને થાય છે એવું કે માતા દેવકીને તો આ બધી ખબર નથી હોતી, કારણ કે દેવકી માતાએ તો આખી જીવન દુઃખ જ સહન કરેલું છે. તો દેવકી માતા જ્યારે પહેલી વખત કૃષ્ણ ભગવાનને જમાડે છે ત્યારે આખી પ્લેટમાં છે ને માખણ મતલબ વચ્ચે, કેમ કે દેવકી માતા એટલી ખબર છે કૃષ્ણને માખણ બહુ ભાવે છે, એટલે એ શું કરે છે કે આખા પ્લેટમાં વચ્ચે માખણ મૂકી દે છે. એટલે દેવકી માતાને તો એવું કે માખણ જોશે ગાંડો થઈ જશે અને એ થઈ જાય છે. એટલે ત્યારે એવું થાય છે કે જ્યારે બી કૃષ્ણ ભગવાન જોવે છે કે અહીંયા માખણ છે એટલે પહેલી વખત ને છેલ્લી વખત છે ને ભગવાન અન્નનું અપમાન કરીને બારીમાં જતા રહે છે ને રડે છે. અને જ્યારે રડે છે ત્યારે એ જે ફેસ હોય છે વિન્ડોનો તે એ બાજુ વૃંદાવન હોય છે. અને જ્યારે પૂછે છે એમને કે કેમ તમે અન્નનું અપમાન કર્યું, કેમ તમે આવું કર્યું, તો ત્યારે એવું થાય છે કે ભગવાન જે છે એ જવાબ આપે છે કે મારી છે ને દેવકી માતાને એક રિક્વેસ્ટ છે કે આજ પછી ભોજનમાં છે ને ભોજનમાં બીજું કંઈ જ ના હોય તો ચાલશે પણ ક્યારે મને માખણ ના આવતા. કેમ કે જ્યારે હું માખણને જોઉં છું ને ત્યારે મને વૃંદાવન યાદ આવે છે, અને જ્યારે હું માખણ જોઉં છું ને ત્યારે મને જશોદાજી યાદ આવે છે. તો એ જે પ્રેમ છે ભગવાને જે છોડ્યું એ ભગવાન દરેકમાં પ્રેમમાં છોડવું પડે છોડવું જ પડે. ભગવાનનો પહેલો ને છેલ્લો મેસેજ છે. કૃષ્ણ ભગવાને બીજું કંઈ ના શીખવાડ્યું તો કંઈ નહીં, પણ પ્રેમમાં એક શીખવાડ્યું છે કે છોડવું પડે તો છોડવું જ પડે. પછી તમે એવું નહીં કે આજે છોડ્યું કાલે ના છોડ્યું, પછી બ્લોક અનબ્લોકની અત્યારે જે યંગસ્ટર જે ગેમ રમે છે કે આજે બન્યું તો ચાલી ગયું, પછી પાછા બ્લોક કરી નાખે, પછી પાછા અનબ્લોક કરી નાખે. એવું નહીં, ભગવાને જે છોડ્યું એ છોડ્યું. જે વખત રાધાના એ જોડે સંબંધો હતા છોડ્યા પછી પાછું નહીં. વૃંદાવન ગયા પછી મથુરા નથી ગયા, મથુરા ગયા પછી ક્યારેય જે મૂકી દીધું એ મૂકી દીધું, પછી પાછા ક્યારે નથી ગયા. તો ભગવાનના આખા લાઈફમાં એક આ શીખવા જેવું છે કે જે વસ્તુ છોડી દીધી એ છોડી દીધી, પછી એને પાછી નથી લાવવાની. તો એક આ પ્રેમ એવો છે પણ એ આપણને શીખવાડે છે. આપણી અત્યારની જનરેશન તો છોડી દીધું તો નવું પકડશે. એટલે આ એક આ છે કે જ્યાં આપણને પ્રેમ ખબર પડે છે. તમે અત્યારે જે પ્રેમની વાત કરી બરાબર, તો મને મહાભારતના બે પાત્રો દેખાય
કે ભીષ્મ પિતામહ અને કૃષ્ણ તો એમનો પણ એક પ્રેમ છે બરાબર, એના વિશે કંઈ તમે? એટલે ઘણી વખત જ્યારે આપણે મહાભારત વાંચીએ ને ત્યારે આપણને એવું થાય કે ભીષ્મ પિતામહ ક્રૂર હતા અને એમણે આમ અન્યાય કર્યું આમ તેમ, પણ કૃષ્ણ ભગવાન એક અલગથી પ્રેમ હતો બેવ જણ, એવું નહીં કે ખાલી કૃષ્ણને, બેવ જણને, ભીષ્મ પિતામહને પણ પ્રેમ હતો. એ પ્રેમ કેમનો જોવો છે ને એની એક અદ્ભુત પ્રસંગ છે એનો. થાય છે કે મહાભારત ચાલુ થાય છે અને યુદ્ધ એકદમ એવા હોય છે કે એકદમ મિડલના એજમાં થાય છે, 7-8 દિવસ લગભગ વીતી ગયા હોય છે. હવે થાય છે એવું કે દુર્યોધન છે ને એક વસ્તુ ઓબ્ઝર્વ કરે છે કે રોજ યુદ્ધ લડું છું, રોજ દ્રોણાચાર્ય એકદમ ડેડિકેશનથી યુદ્ધ લડે છે. ભીષ્મ પિતામહ શું કરે છે કે 5 પાંડવોમાંથી કોઈને બાણ એવું મારતા નથી કે જેને વાગે. કેમ? કારણ કે હવે તમે જોવા જાઓ ને તો ભીષ્મની તાકાત એટલે જ્યારે ભીષ્મ યુદ્ધ કરવા બેસે ને એટલે યુદ્ધની આજુબાજુમાં ઉપર જેટલા પણ દેવી દેવતા છે ને બધા કામ મૂકીને જોવે કે આ યુદ્ધ લડે છે કેમ, એટલો પાવરફુલ. એ જે ભીષ્મ છે એ 5 પાંડવોને તો મારતા નથી, એટલે ઓબ્ઝર્વેશન થાય છે થોડું. અને થાય છે એવું કે ભીષ્મ પિતામહની જ્યારે સભામાં હોય છે ત્યારે દુર્યોધન એવું કહે છે કે તમે તો ખાલી આ જ બધું કરવા આવ્યા છો, તમારે તો 5 પાંડવોનો પ્રેમ છે એટલે તમે તો મારશો જ નહીં, હવે અમારે કોઈ રણનીતિ કરવી પડશે કે જેનાથી આ મરે, જેનાથી આ લોકોને નુકસાન પહોંચે એમ. ત્યારે એવું થાય છે કે ભીષ્મ પિતામહ સોગંદ લે છે કે કાલે જે છે અર્જુન નહીં રહે. ભીષ્મ પ્રતિજ્ઞા લે છે અને ભીષ્મની નાનપણની પ્રતિજ્ઞા બી એવી હોય છે કે કંચન કામિની મુક્ત છે માણસ. હવે અત્યારના સમયમાં કંચન કામિની કોઈને ખબર ના હોય તો કહી દઉં, કંચન એટલે પૈસો અને સ્ત્રી, પૈસા અને એટલા માટે થઈને એ કંચન કામીથી મુક્ત છે. એમના પપ્પા જે વરદાન આપે છે એ પ્રમાણે ફોલો કરે છે, એ વરદાન પણ છે એમનું. એટલે ક્યારે સ્ત્રીને નહીં આવે ને ક્યારે સત્તામાં નહીં આવે, એક પ્રોમિસ. એ બીજો પ્રોમિસ એ લે છે કે કાલે અર્જુન નહીં હોય. હવે આ જ્યારે સાંભળે છે ને ત્યારે કૃષ્ણ ભગવાન હલી જાય છે. કેમ? કારણ કે એમને પણ ખબર છે કે જો આ યુદ્ધ લડવા બેઠો ને તો અર્જુનને નહીં, હનુમાન નહીં, કોઈને નહીં, કોઈ નહીં બચાવી શકે એને. કેમ? કારણ કે ગંગાપુત્ર, એની તાકાત એવી, પ્લસ કંચન કામિનીથી મુક્ત એટલે સરસ્વતી પણ એને જીભે બેસી ના શકે, તમે ગમે તે કામ કરાવી ના શકો એની જોડે. એટલા માટે કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આ વસ્તુ ખોટી થાય છે અને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે કાલે અર્જુન નહીં હોય. એટલે કૃષ્ણ ભગવાન દોડે છે ત્યારે જાય છે કૃષ્ણ ભગવાન સૌથી પહેલા અર્જુનના કક્ષમાં. અને જેવા અર્જુનના કક્ષમાં જાય છે એટલે બાપુ તો સૂઈ ગયા હોય છે, અર્જુન સૂઈ ગયા હોય છે. હા, એમને ટેન્શન જ નહીં. એટલે કૃષ્ણ ભગવાન પૂછે છે કે તું સૂઈ જાય છે, આટલું યુદ્ધ ચાલે છે, મિડલ ઓફ ધ પેલો પ્રતિજ્ઞા લે છે કે કાલ તું નહીં હોય અને તું સૂઈ ગયો છે, તો કે તું જાગતો પછી મારે શું કામ, પછી તો હું તો સૂઈ જ જાઉં ને, તું જાગે છે પછી મારે ક્યાં ચિંતા છે. એટલે સૂઈ જાય છે. પછી ખબર પડી કે આનાથી કંઈ કામ થશે નહીં. એટલે એને ખબર પડી કે અર્જુનને લઈ જવા જેવો છે નહીં. એટલે દ્રૌપદીને લઈ જાય છે કે દ્રૌપદી તું રેડી થઈ જાય, સાડી બાડી મસ્ત પહેર લે, આપણે ભીષ્મને મળવા જવાનું છે. એ કેમ જવાનું છે કે તું સવાલ નહીં કરવાના, કે એક ઓછો કરે છે તો તું બી કરે છે. એટલે કે તું ચલ ખાલી મારી જોડે. એટલે થાય છે કેવું કે સાંજ પડી જાય છે અને જાય છે 2 જણના કક્ષમાં, ભીષ્મ પિતામહના કક્ષમાં જાય છે. ભીષ્મ પિતામહ એટલા હોશિયાર સમજી જાય છે. થાય છે કે એ સંવાદ એવો હોય છે કે યુદ્ધના મેદાનમાં ક્યારેય દ્રૌપદીને અને ભીષ્મ કોઈ દિવસ એવો સંવાદ થયો હતો કે ના જોયા હતા. એટલે જેવી મતલબ એક હોય ને કે બહુ ઘરની એક વહુ હોય તો આપણને એક આશીર્વાદ વચન આપવાનું મન થાય, જેવી દ્રૌપદીને જોવે છે ને એટલે ભીષ્મ પિતામહ પગે લાગે છે અને ભીષ્મ પિતામહને વચન મતલબ આશીર્વાદ આપે છે કે સૌભાગ્યવતી ભવ. હવે સવારે વચન આપ્યું કે અર્જુન નહીં રહે, બીજી બાજુ કહે છે કે સૌભાગ્યવતી. સેમ ક્વેશ્ચન કરે છે દ્રૌપદી કે સવારે તમે આ વચનનું વચન આપ્યું અને આ કે આવ્યું. એટલે આ વસ્તુ ક્લિક થઈ જાય છે ભીષ્મ પિતામહ એવું કહે છે કે આ તું નથી કરતી, આ છે ને કોઈ કાળિયો ઠાકર, કાળિયો ઠાકર એ છે કે તને કરાવડાવે છે. કેમ તમને લાગે કે કાળિયો ઠાકર, તો કે જો તું પાંડવોની દુલારી છે, તું પાંડવોની 5 ભાઈ, આ લોકો એટલું રિસ્ક ના લે કે તમે મારી સામે મોકલે, કૌરવોની કક્ષામાં મારી સામે ફરી ના મોકલે. કેમ કે એક વખત તો ચિરણ થઈ ગયું છે, બીજી વખત ના મોકલે. કોઈ એવી મહાન તાકાત છે તો જ તું આવી હોય. પહેલું રીઝન એ. બીજું, જેટલું મગજ આટલા બધામાંથી મારું ચાલે છે ને એટલું મગજ કાળિયા ઠાકરનું જ ચાલે, બીજા કોઈનું ચાલે જ નહીં. એટલે દ્રૌપદી જે છે કીધું પહેલેથી તારે કશું કહેવાનું નહીં, તારે ખાલી હાય હા કરવાનું એમ. એટલે ભીષ્મ પિતામહ બહુ ટ્રાય કરે છે કૃષ્ણનું જાણવા માટે, પણ એ કશું કહેતા નથી. પછી ભીષ્મ પિતામહ એવું પૂછે છે કે તું ક્યાંથી આવી છે, તું કોની જોડે આવી એમ. તો કે હું મારી દાસી જોડે આવી છું. અને ભગવાન દાસી રૂપમાં સાડી બાડી પહેરીને ચાંદલો બાંદલો બંગડી બધું એકદમ અપ ટુ ડેટ હોય છે. અને ભીષ્મને ખબર પડી જાય કે કદાચ આ કૃષ્ણ જ છે. એટલે એવું કહે છે તો સ્ત્રી જ,
બરાબર. એટલે થાય છે એવું કે મારા આ દાસીને જોવી છે કે એટલે કે છે કે ના તમે જોઈને શું કરશો, તો કે ના હું આ દાસીને જોઈને રહીશ. એટલે થાય છે કે ભીષ્મ પિતામાં પોતાના દાસીને જોવા માટે એ ઘૂંઘટ જે છે ઉપર કરે છે અને જુએ છે તો કૃષ્ણ હોય છે. ભીષ્મ કે હાય 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 હા આવું કે આ હદે આવી ગયું કે યુદ્ધ કે ત્યારે આ બધું કરવું પડે. તો કે દાદા તમે સવારે કસમ લીધી ને સાંજે મારે કંઈક તો કરવું પડે ને એમ. તો કે ત્યાં મસ્તી મજાકમાં ત્યાં હદે એવું કર્યું છે કે મારી નાનપણની બી પ્રતિજ્ઞા તૂટી ગઈ છે આજે. મેં કોઈ સ્ત્રીને અડવાની પણ કસમ લીધી છે. તું એક સ્ત્રી બનીને આવી છું તો હું અડ્યો છું. હવે તું જોઈ લે કે હવે હું તારી પ્રતિજ્ઞા કાલ ના તોડાવડાવું તો મારું નામ નહીં કે. અને પહેલા દિવસે જ કૃષ્ણ ભગવાન પ્રતિજ્ઞા લે છે કે હું અસ્ત્ર શસ્ત્ર કશું જ નહીં લઉં, કોઈ બી અસ્ત્ર નહીં લઉં, કોઈ બી શસ્ત્ર નહીં લઉં, કશું જ નહીં લઉં, ખાલી સારથી બનીને ઉભો રહીશ. બરાબર. હવે ભીષ્મ પિતામાં એવું કહે છે કે હવે હું તારું તું કાલે તોડાવ નહીં તો મારું નામ નહીં કે. એટલે સવારનું યુદ્ધ થઈ જાય છે. જેવું યુદ્ધ થાય છે ને એટલે ભીષ્મ પિતામાં શું કરે, દ્રોણાચાર્ય કહે છે કે હમણાં તમે લોકો આવતા નહીં. દુર્યોધનને બી કહે છે કે હમણાં તમારા લોકોનું કામ નથી, હવે આજે હું લડીશ. જેવો એક બાણ મારે છે ને, હવે આમાં કેવું છે બ્રહ્માસ્ત્ર બધાના એક સ્પેસિફિક નામ છે. તો પવનાસ્ત્ર એટલે અર્જુન જો પવનાસ્ત્ર મારે એટલે બહુ બધા લોકો જે છે હવામાં ઉડતા થઈ જાય અને એ જ લોકો પોતાની ટીમમાં ફેંકાય ને ઘણા બધા લોકો મરી જાય. એવી રીતે દરેક બ્રહ્માસ્ત્ર મતલબ પવનાસ્ત્ર છોડે છે, અગ્નિયાસ્ત્ર છોડે છે. એમ કરીને ભીષ્મ અને અર્જુન લડે છે. હવે એક ટાઈમ એવો આવે છે કે અર્જુનના બાણમાંથી બાણ જ નથી નીકળતા, એની પહેલા ભીષ્મનું નીકળી જાય છે અને કૃષ્ણને ખબર પડી જાય છે કે હવે આ પૂરું થઈ ગયું. એટલે થાય છે એવું કે ભીષ્મ એક સ્ટેપ કરીને જેવો પગ મૂકે છે ને એવી આખી પૃથ્વી હલવાનું ચાલુ થઈ જાય. કેમ? કારણ કે જ્યારે જો બાણ ના તો લડે શું, એની જોડે બાણ જ પતી જાય છે મારતા. એટલે ભીષ્મ પિતામાં ધીમે કરીને આગળ જાય છે. અને જેવા એ આગળ જાય છે એટલે એક લિમિટ એવી આવે છે કે યુદ્ધ કર્યા વગર કોઈ છૂટકો જ નથી હોતો, એટલા ક્લોઝ થઈ જાય છે એકબીજા જોડે. અને ત્યારે એવું થાય છે કે કૃષ્ણ ભગવાન રથમાંથી નીચે ઉતરે છે, કારણ કે આખી પૃથ્વી હલે, આખું જે સૂર્યનારાયણ ચંદ્રનારાયણ જેટલા પણ દેવી દેવતા છે બધા યુદ્ધ જોવા આવે છે કે આ યુદ્ધ કરે છે કેમનું, થાય છે કેમનું. કારણ કે જ્યારે ભીષ્મ પિતામાં લડતો હોય ત્યારે તો કોઈની તાકાત નહીં કે સામે આવે. થાય છે એવું કે ધીમે એકદમ નજીક આવી જાય છે. છેલ્લું જ્યારે ભીષ્મ પિતામાં ડિસાઈડ કરે છે કે આ મારે બાણ મારવું છે ત્યારે કૃષ્ણ ભગવાન આવે છે, નીચે પડે છે અને કશું દેખાતું નથી એમને કે આજુબાજુમાં શું છે શું નહીં. ત્યારે ભગવાન જે છે એ એટલા બધા એ થઈ જાય છે, આતુર થઈ જાય છે કે જે અર્જુનનો રથ છે, અર્જુનનો રથનું જે પૈડું છે ને ખોલીને આમ મારવા માટે રેડી થઈ જાય છે કે હવે તું બંધ કર એમ. હા, અને જેવું એ શસ્ત્ર ઉપાડે છે ને એટલે ભીષ્મ પિતામાં આમ કરે છે કે લે ઉપાડીને. એટલે આમાંથી મેસેજ એ મળે છે કે ભગવાનનો પ્રેમ કઈ રીતે કે ભગવાનના જે પરમ ભક્ત હોય ને એના માટે ભગવાન કસમ તોડે ને બહુ નોર્મલ છે. ભીષ્મ પિતામહનો સંદેશ એ હતો કે હું તોડી શકું ને તો હું તો ભગવાન છું, હું તારા માટે કંઈ પણ કરી શકું, જેમ હું કસમ કરી પણ શકું, હું કસમ તોડી પણ શકું. આ પ્રેમ છે ભીષ્મનો અને કૃષ્ણનો કે જ્યાં આપણને ખબર પડે છે કે ભગવાન જો કસમ આપે તો તોડી પણ શકે છે, એ ખાલી ભક્ત માટે, બીજા કોઈ માટે નહીં. તો આટલું બધું નોલેજ, આટલી બધી વસ્તુ વાંચીને આટલા યંગ જનરેશનમાં અમેઝિંગ કહેવાય છે. બરાબર. તો તમારી થોડી જર્ની વિશે જણાવો કે તમે આ બધી ફિલ્મમાં કેમ મતલબ તમને ઇન્ટરેસ્ટ જાગ્યો કે આ બધી વસ્તુ કરવી છે મારે? આપણો ધર્મ છે ને ઓલવેઝ એક વસ્તુ કહે છે કે તમે સવાલ પૂછો. એ સવાલ પૂછવાની જે ક્યુરિયોસિટી છે ને એનાથી જ મને ઉત્સુકતા થઈ. ઉત્સુકતાથી ભગવાન મને મતલબ ઘણા બધા એવું થયું કે આજે આ વાંચીએ, આજે તે વાંચીએ, તો એવી રીતે મને મળ્યું, પ્રોત્સાહન મળ્યું. અને અત્યારે એવું છે કે હું ઘણા બધા લોકોને બી ભગવદ્ ગીતા આવી જ રીતે શીખવાડું છું કે જેવી રીતે આપણે આ બધું કામ કરીએ છીએ. મારું એક ફાઉન્ડેશન છે રૂપભદ્ર ગુરુકુલમ, જ્યાં એવરી સેટરડે સન્ડે છોકરાઓ આવે અને અમે ગીતાનું સાર કે તો એવી કોઈ વાત કરીએ કે જે સાયન્સને લઈને હોય કે જે ગીતાને લઈને હોય તો રેગ્યુલર આવા બધા ક્લાસીસ થાય છે. એની સાથે સાથે અમે NGO છે એટલે ઘણા બધા એવા પણ કામ કરીએ છીએ કે જે લોકોને એમ્પાવર કરીએ. સો ઘણા કામ છે અમારા એવી કરીએ છીએ. હમણાં સૌથી રિસન્ટમાં અમે 2-3 કામ કરીએ છીએ. એમાંથી એક એ છે કે બ્રિંગ સ્પેરો બેક કરીને એક પ્રોજેક્ટ છે કે જ્યાં બ્રિંગ સ્પેરો બેક એટલે ચકલીને પાછી લાવવાની. જ્યારે આપણે નાના હતા ત્યારે એક ચકલીને જોતા હતા કે બહુ બધી ચકલીઓ આપણા ઘરે રહેતી હતી, તો એ 21 લાખ ચકલીઓ હતી થોડા સમય પહેલા. અત્યારે આ બધી ચકલીઓ તમે જોવા જાવ તો 4 લાખ કરતા પણ ઓછી છે અને થોડા ટાઈમ પછી તો તમને જોવા પણ નહીં મળે. એની પાછળનું કારણ એ છે કે અર્બનાઇઝેશન.
તો એને બચાવવા માટે અમે લોકો શું કરીએ છીએ કે રિવરફ્રન્ટના બાયોડાયવર્સિટી પાર્કમાં કે અલગ અલગ જગ્યાએ જઈને અમે નેસ્ટ બનાવીએ છીએ. અમે નેસ્ટ કેવા છે, વોટરપ્રૂફ છે, અને જેની અંદર એ ઈંડા મૂકે ને દેન પછી કોઈ નેક્સ્ટ જનરેશન આગળ વધે. સો એ કામ એ કરીએ છીએ. બીજું કામ અમે એ કરીએ છીએ કે જ્યાં એક નાની કોમ્યુનિટી હોય તો ત્યાં અમે પેડ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. પેડ ડિસ્ટ્રીબ્યુશન એટલે અમે થોડું નુક્કડ નાટક કરીને જ્યાં લોકોને પેડ અપાતા હોય. હવે લોકોને કેવું છે કે સેનેટરી પેડ છે ને એની માન્યતાઓ બહુ અલગ અલગ હોય છે, વિચારધારણાઓ અલગ હોય છે, તો એ કાઢવા માટે એક પ્રયાસ કરીએ છીએ. બીજું આવી જ કોમ્યુનિટીને એજ્યુકેશન લેવલ પર લઈ જઈએ છીએ, અને જે લોકોને કંઈક ને કંઈક કામ કરવો છે, ધંધો કરવો છે, તો એ લોકોને અમે નાની ચાલીને લારી કરી આપીએ, કાં તો કોઈ ટોટ બેગ જે છે એ શીખવાડીએ કે બનાવવું કેમનું, પછી માર્કેટિંગ માટે એ લોકોને વેચીએ. તો આ બધા કામથી શું થાય કે જે લોકોને બિઝનેસ કરવો છે, કે જે લોકોને ઘરે બેઠે કામ કરવું છે, તે બધાને અમે એમ્પાવર કરીએ છીએ કે જે આ બધા કામ થઈ શકે. તો એક મેઇન કામ આ છે. અને બીજું અમે દર ચૈત્ર મહિનાએ કીડિયારું પૂરીએ છીએ. તો આની પહેલાં મેં રોટરી ક્લબની સાથે કર્યું હતું. એટલે ટોટલ ચૈત્ર મહિનામાં અમે 2-3 હજાર જેવા જે નારિયેળ હતા ને, હોલ કરીને નારિયેળમાં જે નારિયેળનું પાણી હોય એને કાઢીને પછી હોલ કરીને એની અંદર લોટ પૂરીએ, બુરુખાંડ નાખીએ, મધ નાખીએ, અલગ અલગ જે કીડીને ભાવતું હોય, એટલે કીડીને 7 થી 8 મહિના આટલું ફૂડ મળી જાય, એને ક્યાંય બીજે ફરવું ના પડે. હવે કીડી માટે આ ચૈત્ર મહિનો કેમ, એની પાછળનું રીઝન એ છે કે જેમ હવે ગરમી આવશે તો આપણા માટે તો કેવું છે કે નીચે ચપ્પલ પણ છે ને ઉપર ટોપી પણ છે ને છત્રી પણ છે. હવે તમે કીડીનો વિચારો કે જ્યારે એને ઉપરથી પણ ગરમી લાગે અને નીચે જ્યાં એને રહેવાનું છે, જ્યાં બાફ મારે, બરાબર, અને જ્યાં એને ખાવાની શોધ માટે જવાનું, એ જમીન પણ ગરમ છે. તો આ બધું અમે એટલા માટે કરીએ કે એને સૌથી નજીકના જગ્યાએ એને ફૂડ મળી જાય. એટલા માટે થઈને આ ઇનિશિયેટિવ. અને આ એવું નથી કે અમે જ કરીએ છીએ, ઘણા બધા લોકો વર્ષોથી કરી આવતા છે. આપણને એવું લાગે કે આ પરંપરા છે, કે આવું કરવું જોઈએ, કે આમ ભગવાનને લઈને. ભગવાન આ સાયન્સ છે કે જ્યાં આના માટે પણ આપણે વિચારીએ. તો અમે આ બધા કામ કરીએ છીએ. સિવિલ એન્જિનિયરથી લઈ અને આ મતલબ આ તમે બધું છોડી, મેં સાંભળ્યું છે કે તમે વેલ સારી એવી જોબ પણ હતી, છોડીને તમે આ લેવલનો વર્ક કરો છો. તમે એવું તમને શું ઇન્સ્પાયર કરે છે? સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ એક જ શબ્દ કે છોડવું પડે. એ છોડવું જ પડે. તો પછી છોડ્યું, વિચાર કર્યો. અને મારી લાઈફમાં જ્યારે મને એવું લાગે કે કંઈક મોટો નિર્ણય લેવું છે કે નાનું લેવું છે, તો હું સિમ્પલ ચિઠ્ઠી ઉચાડીને જ આગળ જઉં છું. હા, ઘણા લોકો મને એવું કહે છે કે આગળ જતાં આવું ખોટું થાય કારણ કે આ રેન્ડમ વસ્તુ થાય એમ તેમ, પણ હું એક વિશ્વાસથી ચાલું છું. કદાચ હું ના હોત તો કોઈ બીજું હોત એ તો નક્કી છે, પણ ભગવાને મને આ કામ માટે પ્રેરિત કર્યો છે. એનાથી મોટું મારે માટે કોઈ કામ નથી. જ્યારે હું સિવિલ એન્જિનિયર હતો ત્યારે મારા મનમાં તો એવું જ હતું કે આ લોકોની હેલ્પ કરું, તો ભગવાને મને એ રીતે તો પહોંચાડી દીધો. બરાબર છે. એટલા માટે હું આ રસ્તે જવા માટે સૌથી વધારે છું કે જ્યાં. અને જ્યારે હું સિવિલ એન્જિનિયર હતો ત્યારે હું નાના નાના છોકરાઓને ભણાવતો હતો પણ ખરો. એના પછી મને ભગવાને જે સ્કૂલ જોબ આપી, એના પછી હું અત્યારે આ રસ્તે છું. તો અલ્ટિમેટલી મારો રસ્તો મને જે ગમે છે ભગવાને મને લઈ જાય છે ત્યાં સુધી જ. અને હું માનું છું ત્યાં સુધી દરેકની લાઈફ આવી રીતે ચાલતી હોય. મને દેખાય છે ઘણા લોકો ને ખબર પણ હોય છે અને એ રીતે કામ કરતા પણ હોય છે. તમને કેવું લાગે? તમે બી ચિઠ્ઠી સિલેક્શન થી મને ચૂઝ કરી હતી. અમારો એવો કિસ્સો છે. ઓકે, મતલબ ફાઇનલ ડિસિઝન લેવાનું હતું ને ત્યારે ફાઇનલ હતું, ત્યારે કન્ફ્યુઝન હતું, એટલે એમણે બી ચિઠ્ઠી કરી કે લગ્ન કરવા કે નહીં, હા કે ના. અને હું ચિઠ્ઠી સિલેક્શન પાત્ર મંદિરમાં ચિઠ્ઠી મૂકી, અને એમાં એવું નહીં કે આપણે 2 વાર 3 વાર 5 વાર એવું કઈ નહીં, એક વારમાં જે આવે ને, બરાબર, પહેલી વારમાં જ હા આવી ગઈ. એટલે અને એ ખરેખર ભગવાનનો નિર્ણય હતો. અને એટલે જીલ અને જુલી, તો આ જે કોમ્બિનેશન તમને નહીં જોવા મળે. જીલ જુલી નામનું જેવું કોમ્બિનેશન છે, એટલે ભગવાને કંઈક લખ્યું છે. અને મને ઘણા બધા લોકો કહે છે કે આ બધું રેન્ડમ છે, આમાંથી નિર્ણય, પણ મારા માટે ને તમારા માટે તો આ કારીગર છે જે આ કાર્ય કરે છે. હાલના ટકે મોટા મોટા ડિસિઝન, બરાબર, અમે ચિઠ્ઠીથી લઈએ. જે આ સ્ટુડિયો બનાવ્યો, આટલો સરસ મજાનો મસ્ત સ્ટુડિયો બન્યો, બરાબર, ભગવાનની કૃપાથી 10 દિવસમાં આટલું મસ્ત સેટઅપ કરી દીધું એક ચિઠ્ઠીથી. મતલબ કરીએ કે નહીં, હા કે ના, બસ બીજું કઈ આવી ગયું, પતી ગયું. પછી 25 તારીખે આવી ગયો તો 5 તારીખે અમારે ઇનોગ્રેશન કરવાનું, તો આ ડેટ ફાઇનલ હતી, પણ કરવો કે નહીં આ અમે ચિઠ્ઠીથી જ કર્યું હતું. એટલે આજે ચિઠ્ઠીવાળી જે છે ને, મને હમણાં જ એક વસ્તુ યાદ આવી. ચિઠ્ઠીવાળી એક નાની એક એવી સ્ટોરી છે. એક રાજા હતો, એ રાજાનો એક મેઇન ગુરુ હતો. હવે એ ગુરુનો છે ને ટાઈમ થોડો એક્સપાયર થવાનો ટાઈમ આવી ગયો હતો. તો એણે છે ને એ રાજાને ઉપદેશ આપવા માટે 2 ચિઠ્ઠી આપી. અને 2 ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે તારો જ્યારે સૌથી ખરાબ સમય આવે ને ત્યારે તું એક ચિઠ્ઠી ખોલજે 1 નંબરની, અને જ્યારે સૌથી સારો ટાઈમ આવે ને ત્યારે તું 2 નંબરની ચિઠ્ઠી ખોલજે, અને આને તું છે ને રાઈટ એન્ડ લેફ્ટમાં ચોંટાડી દે કે જેનાથી તને યાદ રહે આ બધી વસ્તુઓ. તો થાય છે એવું કે રાજા એક ટાઈમે છે ને બહુ જ ફેમ મળી જાય છે, બહુ જ બધા ગામડા જીતી જાય છે, આમ છે. હવે એને એવું લાગે છે કે આનાથી વધારે તો હું જીતી શકું જ નહીં. એટલે કે લાય હું
કોઈ બી 2 નંબરની ચિઠ્ઠી ખોલું તો એ 2 નંબરની ચિઠ્ઠી ખોલે છે એમાં એવું લખે છે કે આ સમય પણ જતો રહેશે. એટલે થાય છે એવું કે થોડા ટાઈમ પછી આખો એ રાજા જે હોય છે એ પાછો નાના ગામથી એકદમ ગરીબ બની જાય છે ને બધા રાજ્ય પાછા ગુમાઈ બેસે છે અને રાજા બચી જાય છે ને આદિવાસી જોડે રહેવાનું ચાલુ કરે છે. હવે મૂળ રાજાને બ્રાહ્મણ હોય છે એટલે એને શસ્ત્ર વિદ્યાન બધું આવડતું હોય છે. તે આદિવાસીનો ટ્રેન કરે છે અને ટ્રેન કરી નાના ગામથી જીતવાનું ચાલુ કરે છે. પણ આમાં એને ડિમોટિવેશન બહુ થાય છે અને એવું થાય છે કે હું નહીં કરી શકું આગળ, મારી ઉંમર પણ થઈ, મારું બધું જ મારું પતવા જ આવ્યું છે. ત્યારે એને એવું લાગે છે કે મારા ગુરુએ મને 1 નંબરની ચિઠ્ઠી આપી હતી કે જેમાં એવું હતું કે જ્યારે તું સૌથી લોઅર હોય ને ત્યારે તું આ ચિઠ્ઠી ખોલજે. તો ત્યારે ચિઠ્ઠી ખોલે છે, એમાં પણ એ જ લખેલું હોય છે કે આ સમય પણ જતો રહેશે. એનાથી મોટિવેશન મળે છે અને ધેન પછી ફરી રાજ્યમાં પાછો આવે છે. સો મારા ખ્યાલથી આ સ્ટોરી મારા માટે પણ ક્યાંક ને ક્યાંક આ જ છે કે યસ આવે કે ના આવે, કામ તો એ જ થાય છે કે જે ઈચ્છે છે અને આપણને નિમિત્ત બનાવે. હા, નિમિત્ત બનાવે છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ કે તમે આટલો સરસ મજાનો ટાઈમ આપ્યો અને આટલા મતલબ લોકોમાં જનરલ લોકો પાસે ટાઈમ હોતો નથી કે લોકો માટે કામ કરો. બરાબર, લોકોને શું હોય છે કે હું મારું થઈ જાય એટલે બસ, અને એ બી યંગ એજમાં. હા, અને ઘણા હોય છે કે બે લોકો 50-60 વર્ષના થાય ત્યારે સેવાની ભાવના વિચારે એવા લોકો માટે કંઈક કરીએ. બરાબર, પણ તમે આ સમયથી તમે આટલું સરસ કામ કરી રહ્યા છો એના માટે અમે લોકો પણ તમારો આભારી છીએ કારણ કે તમે સમાજ માટે કંઈક કરી રહ્યા છો. અને ભગવદ્ ગીતાનો જે એક શ્લોક છે બહુ મસ્ત યાદ આવે, શ્લોક છે કાયેન વાચા મનસેન્દ્રિત્વા ઉદ્દાસમના કરો. મેં અર્થ જેવો સાંભળેલો છે ને કે મન કર્મ વચનથી તમે જે પણ કરો છો, લોકો માટે જે કરો છો તે ભગવાનના ચરણોમાં અર્પિત છે. એ કામ એ બરાબર જ છે, સાચી વાત છે. એ વસ્તુ તમે અત્યારે કરી રહ્યા છો. બરાબર, તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ફરી મળતા રહીએ, નવી વાતો લાવતા રહીએ લોકો સમક્ષ. પાક્કું. થેન્ક યુ. અને જો તમને પણ આ પોડકાસ્ટ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે પણ જો આ સનનું જે ફાઉન્ડેશન ચાલે છે તેમાં પણ તમે કોઈ સપોર્ટ કરવા માંગતા હોય તો એની ટાઈમ તમે પણ સનનો કોન્ટેક્ટ કરી શકો છો. બાય, થેન્ક યુ વેરી મચ. મળીએ એક નવી ઉર્જા નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી મહાદેવ. થેન્ક યુ.